हरे कृष्णा। हरे प्रभु जी कृष्णा। हरे कृष्णा। नैना डजियात्रा हरे माताजी, कृष्ण। दीपिका सेनवा माताजी, काश्मीरा देसाई माताजी, स्वीटी हरे सूरतवाला कृष्ण प्रभु जी। माताजी, भानुबेन, हरे हरे राजेंद्र कृष्ण प्रभु, प्रभु जी, दंडवत परेश प्रणाम प्रभु प्रभु, जी। हरे विशाल कृष्ण। प्रभु, हरे शशि कृष्ण प्रभु माताजी, जी, दंडवत मानसी प्रणाम। माताजी, आशा डाबी माताजी, पुष्पा वैष्णव माताजी, निकिता पाठक माताजी, हरे कृष्ण प्रभु जयेंद्र जी। प्रभु, आरती हरे माताजी, कृष्ण हरे प्रभु हरे कृष्ण। जी, कृष्ण, दंडवत ललित कुमार प्रणाम। वेद प्रभु, रतिलाल प्रभु, चंद्रिका हरे कृष्ण माताजी, प्रभु। महेश कापड़िया प्रभु, नैना ठक्कर माताजी, एंड मधु प्रभु, यस, रतिलाल प्रभु, जीवेश्वर कृष्णचंद्र प्रभु, हिरल माताजी, अस्मिता डोबरिया माताजी, वेलकम। एंड युवराज प्रभु, हरे कृष्णा, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે, વેલકમ। ઉર્મિલા हरे માતાજી, कृष्ण ખૂબ ખૂબ प्रभु जी। ધન્યવાદ સુંદર મજાના કીર્તન માટે, થેન્ક हरे યુ। कृष्ण प्रभु जी। સુરક્ષા માતાજી, આરતી માતાજી, માનસી માતાજી, प्रभु ખૂબ जी। ખૂબ ધન્યવાદ તમારી સેવાઓ प्रभु માટે। जी। હરે કૃષ્ણ, प्रभु હરે जी। કૃષ્ણ, બોલો प्रभु जी। બોલો બોલો, हरे હરે कृष्ण। કૃષ્ણ। એક્ઝામ નો ટાઈમ છે એટલે હું ચર્ચામાં ભાગ નહીં લઉં, ખાલી સાંભળીશ। કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં। હે? ઓકે, યસ હરે યસ કૃષ્ણ યસ। હરે કૃષ્ણ ચાલો, हरे હરે કૃષ્ણ। कृष्ण प्रभु મંગલાચરણથી जी। શરૂઆત કરશું। હરે કૃષ્ણ। અમરીશ પટેલ પ્રભુજી, વેલકમ, સ્વાગત છે આપનું। હરે કૃષ્ણ। શરૂઆત કરશું ભગવાનના શ્રી ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના। આપણે બધા સાથે મળીને મંગલાચરણનું આહવાન કરીશું। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितम् तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। તમે બોલી નહીં શકો? હા, હવે બોલી શકશો, બોલો। हरे હરે हरे कृष्ण। કૃષ્ણ। कृष्णा हरे प्रभु जी। कृष्णा। हरे हरे कृष्ण प्रभु जी। હરે हरे કૃષ્ણ। कृष्ण। બધાનું ખૂબ ખૂબ हरे સ્વાગત છે। कृष्ण प्रभु जी। મંગલાચરણ આપણે જે हरे લીધું, મંગલાચરણ આપણને સમજાય કે ના સમજાય, બરાબર, સંસ્કૃતના શ્લોકો છે, બરાબર, દૈવી ભાષા છે અને ખૂબ પ્રભાવ છે, બરાબર। મંગલાચરણની શરૂઆતનો એક શ્લોક ખાલી હું તમને આજે સમજાવું છું, બરાબર। તો પેલો જે શ્લોક છે ને, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય, હવે માઇક બંધ કરી દેજો, બરાબર। હવે ચાલો, તમે ચાલુ નહીં કરી શકો એવું કરી દેજો। તો ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, કે ભાઈ તિમિર એટલે એક રોગ આંખનો, કે ભાઈ મને એવો એક રોગ થયો છે, બરાબર, કે જેના કારણે મને જ્ઞાન ક્યાંય દેખાતું નથી, અજ્ઞાન રૂપી, બરાબર, તિમિર નામનો રોગ થયો આંખની અંદર। અને જ્ઞાનાંજન શલાકયા, જ્ઞાનનું અંજન આંજે, શલાકા વડે, શલાકા એટલે સળી,
અંજન એટલે ઓલું આંખમાં આંજવાનું હોય એ ખબર છે ને, આંખની તંદુરસ્તી માટે. બરાબર. જ્ઞાનનું અંજન આંજે સલાકા દ્વારા. બરાબર. જેથી શું થાય તો કે ચક્ષુર ઉન્મીલિતમ યેન, આંખ ઉઘડી જાય, બધું વાસ્તવિકતાના દર્શન થઈ જાય. હું કોણ છું, જીવ કોણ છે, ભગવાન કોણ છે, મારો જન્મ શું કામ થયો છે. બરાબર. આ બધા જ પ્રશ્નના જવાબ, મારા દુઃખનું કારણ શું છે, શું કામ હું આ દુઃખ ભોગવી રહ્યો છું, બધા જ પ્રશ્નના જવાબ મળે. એને કહેવાય ચક્ષુર ઉન્મૂલિતમ યેન. અને આ કોણ કરી શકે તો કે ગુરુ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આવા હું ગુરુને પ્રણામ કરું છું. બરાબર. એના પછી આપણે આપણી પરંપરામાં આવનારા સડગોસ્વામીને આપણે કહેવાય નમસ્કાર કરીએ છીએ. બરાબર. પછી ભગવાન શ્રી કૃષ્ણ, શ્રીમતી રાધારાણી અને અનંત કોટી બ્રહ્માંડની અંદર રહેલ બધા જ વૈષ્ણવો, જે ભગવાન કૃષ્ણ, નારાયણ, રામ, બરાબર, એમના જે ભક્ત છે, આપણે એમને વંદન કરીએ છીએ, એમના આશીર્વાદ લઈએ છીએ. બરાબર. આને કહેવાય મંગલાચરણ. હવે આજનો અધ્યાય કર્મયોગ બહુ ફેમસ ચેપ્ટર છે, પણ આપણે ગઈકાલે વાત કરી હતી એમ કે આપણે 8 ને 15 અધ્યાય ચાલુ કરશું અને 9 ને 15 કમ્પ્લીટ કરશું 1 કલાક. તો અત્યારે આપણી પાસે હજી 8 મિનિટનો સમય છે. તો આપણે ગઈકાલના અધ્યાયનું એક નાનું એવું રિકેપ લઈ લઈએ. બરાબર ને? શું ભણ્યા હતા ગઈકાલના અધ્યાય વિશે? કોઈ કહેશે જેવું આવડે એવું, કે તમે બોલી નથી શકતા? હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. ચાલો, હાથ ઊંચો કરો, મને આવડે છે એમ કરીને. ચાલો, રેઝ યોર હેન્ડ. ગઈકાલના અધ્યાય વિશે જુહી માતાજી બોલો. ચાલો, જુહી માતાજી હાથ ઊંચો કરીને બોલો તો આ વધારે સારું પડે. બોલો. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હમ આપણે ગઈકાલના અધ્યાયમાં છે ને પહેલું વસ્તુ એ જોયું હતું કે જે અર્જુનના જે 5 પ્રશ્નો હતા ને યુદ્ધ નહીં લડવાના, તો એ યુદ્ધ નહીં લડવાના ગીતાનું જે આપણે 18 અધ્યાય છે, 18 અધ્યાયનું બ્રીફ ગીતા સારમાં આપી દીધું હતું ભગવાને કે બરાબર. કરુણા છે. પહેલો ક્વેશ્ચન હતો કરુણા. તો કે કરુણા આપણું, તો કે તું જે આપણું શરીર જ નથી, આપણું જે આત્મા છે એ શાશ્વત છે, જેનો નાશ થઈ શકતો નથી. તો તું જે તારા ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્યને મરવા માટેનું તું જે દુઃખ મનાઈશ, તો એ તો બીજી જગ્યાએ જન્મ લેવાના જ છે અને એમનું મૃત્યુ થવાનું જ છે. તો તું એનું દુઃખ કરીશ નહીં. પછી યુદ્ધમાં કોઈ આનંદ નથી. તો કે જો તું યુદ્ધ હણાઈ જઈશ તો તને છે ને સ્વર્ગ પ્રાપ્તિ થશે, અને જો જીતી જઈશ તો તું ચક્રવર્તી ખૂબ સમ્રાટ સરસ, બનીશ. ખૂબ સરસ. હવે હું અને નરેન્દ્ર પ્રભુ પાસે જાઉં છું. તમે સરસ જવાબ આપો છો, નહીં તો તમે બધું તમે જ બોલી જશો, બીજાનો વારો નહીં આવે. તમને સરસ હરે યાદ રહી કૃષ્ણ. ગયું છે. થેન્ક યુ માતાજી. હા, નરેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ. બોલો હરે કૃષ્ણ રામાજી. પ્રભુજી. હા, ઘટતું હોય એ પૂરું કરો. હા પ્રભુજી, ગઈકાલે એમ તો આખી ગીતાનો સાર હતો. હમ જે બીજા ચેપ્ટર નું નામ જ છે ગીતાજીનો સાર, આપણે સમજીશું હમ એમ. હમ અને એની અંદર જે 5 કારણો જે અત્યારે માતાજી કીધું, એ 5 કારણો વિશે જાણ્યા હતા આપણે. હમ અને બીજું કે આમાં હજુ અમને આ જે ટોપિક હતો એ બહુ લેન્ધી ટોપિક, અને હજુ એમ થાય કે 3-4 વાર સાંભળવું પડશે. તમને જે કંઠસ્થ તમે બોલી ગયા, તમને તો હમ ખ્યાલ છે, હમ પણ હજુ આમાં અમને લેન્ધી લાગ્યું અમને સમજવામાં, કે ઓકે. ભગવાનની પાસે એવા જીવનના જે પ્રશ્નો છે એ જ પ્રશ્નો મૂળ હતા, પણ હા. એમાં સમજી ન શકાય હજુ એમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો, બીજા કોઈને શું કેવું છે? કોઈક નવા પાર્ટિસિપન્ટ બોલે. પૂર્વી નાયક માતાજી બોલો. ચાલો, પૂર્વી નાયક માતાજી. હરે જેને આવડે કૃષ્ણ બધા પ્રભુજી. હેન્ડ રેસ કરો, જેથી બીજા લોકોને પ્રેરણા મળે કે આટલા બધા હરે લોકોને આવડે છે જવાબ. હા, પૂર્વી માતાજી હરે બોલો. કૃષ્ણ પ્રભુજી. બોલો પહેલા તો બોલો. અર્જુનની શરણાગતિ, એ હમ શરણાગત થયા ભગવાને, ત્યારે જ ભગવાને ગીતા આપવાની શરૂઆત કરી છે. ઓકે. અને અને અર્જુનના 5 કારણોના જવાબ મળે એમાંથી. અરે વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. ખનક પરમાર માતાજી બોલો. ગઈકાલે શું ભણ્યા હતા? ખનક પરમાર માતાજી. મેં આજે જ જોઈન કર્યું છે હમણાં, ગઈકાલે હું નહોતી. અચ્છા, તો 2 દિવસના વિડીયો તમને યુટ્યુબ ના મળી જશે. જે લોકો આજ પહેલી વાર જોડાયા છે ને, તો તમે ઓકે, હા વોટ્સએપ હા, ગ્રુપમાં છો ને, તો 2 દિવસના વિડીયો જરૂરથી જોઈ લેજો. કારણ કે ઓકે. અધૂરામાંથી આપણે જોડાશું ને વચ્ચેથી, તો આપણને સમજાશે નહીં કે શું ચાલી રહ્યું છે. બરાબર, ઓકે, કન્ફ્યુઝ થઈ હા જવાશે. હા. ઓકે. દીપિકા હરે માતાજી, કૃષ્ણ ગઈકાલે પ્રભુજી. શું ભણ્યા હતા? હા, શોભના માતાજી હેન્ડ રેસ કરે છે વિડીયો. મને દેખાતું નથી એકચ્યુઅલી, 2 સ્ક્રીન થઈ ગઈ ને. શોભના માતાજી બોલો. હરે કૃષ્ણ. હા, બોલો બોલો. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો.
તમારું માઇક બંધ છે, ચાલુ કરો. હા, હરે હવે કૃષ્ણ. બોલો. હરે કૃષ્ણ. હા, બોલો. આપણે કાલ ગીતાનો બીજો અધ્યાયમાંથી શીખ્યા છીએ કે ભગવત શરણાગતિ અર્જુનના 5 પ્રશ્નોનો જવાબ આપે છે. એમાં હમ એના 5 પ્રશ્નો છે. એક કરુણા, એને હમ કોઈ આનંદ હતો નહીં. હમ પછી એક એને પાપનું હતું કે પાપ થશે મને આવું યુદ્ધ કરીશ તો, એને કૌટુંબિક પરંપરા જે છે એ બધાનો નાશ થઈ જશે. અને એને નિર્ણય શક્તિ નહોતી કે મારે નિર્ણય શું લેવો, એમ હમ નિર્ણાયકતા એનામાં નહોતી. હમ એ આપણને શીખવા મળ્યું. અને કૃષ્ણ માટે બલિદાન દીધા હતા, જે પિતા માટે મોટા ભાઈ, પૂજારી, પતિ પત્ની, એવા હમ આપણને ઉદાહરણો જે રાવણનું એ શીખવા મળ્યું. ને હમ એક કે આપણને કાંઈ પણ ન સમજાય ને ત્યારે હવે ભગવદ ગીતાનો 7મો શ્લોક આપણે બોલવો અને એ ધ્યાન ધરવું. ને આપણને કાંઈ પણ મુશ્કેલી હોય ને તો ભગવાનના શરણાગતિએ વહી જવું, એટલે આપણને એનો હલ એમાંથી મળી જાય. બીજા કોઈને આપણને કેવું એના કરતા ભગવાનના જ શરણે વહી જવું. હરી બોલ. ખૂબ સરસ, ખૂબ સરસ. ભૂપત પ્રભુ કઈ કેવું છે ગઈકાલના અધ્યાય વિશે? ભૂપત વાઘેલા પ્રભુ, કે પહેલી વાર જોડાયા આજે? ઓકે. આશા ડાભી માતાજી, આશા માતાજી, કઈ નથી કેવું માતાજી, કે નથી કેવું? ચાલો, તો હવે બીજા કોઈ છે ભાઈ? દીપિકા સેનવા માતાજી, તમે લોકો વિડીયો ચાલુ કરો બધા, જેથી તમારા દર્શન થાય મને. દીપિકા માતાજી બોલો ગઈકાલના અધ્યાય વિશે થોડું. ભગવાનને પ્રાપ્ત કરવાના 3 તબક્કા છે: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. અને હમ જેમાં સુંદરતા, સમૃદ્ધિ, ખ્યાતિ, શક્તિ, જ્ઞાન અને ત્યાગ રહેલા હોય છે, સર્વ રહેલા હોય છે, તેને ભગવાન કહેવાય છે. ખૂબ સરસ. ભગવાનની વ્યાખ્યા આપણે ગઈકાલે ભણ્યા. ભગવાનને પ્રાપ્ત કરવાના જે 3 તબક્કા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જે આપ્યા છે, બ્રહ્મેથી, પરમાત્મેથી, ભગવતીથી, શબ્દથી, બરાબર, એના વિશે તમે કહ્યું છે. ખૂબ સરસ, ખૂબ સરસ. જેન્યા સોલંકી માતાજી, કઈ કેવું છે ગઈકાલના અધ્યાય વિશે? શું ભણ્યા હતા? આજે પહેલી વાર જોડાયા છે. ચાલો, એને 2 દિવસના વિડીયો, કાંઈ વાંધો નહીં, સાંભળી લેજો 2 દિવસના, બરાબર. બીજા કોણ છે? ઓકે, રોશની માતાજી બોલો બીજા અધ્યાય વિશે થોડુંક. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બીજા અધ્યાયમાં અર્જુનના પ્રશ્નોના જવાબ છે. પછી અર્જુનની શરણાગતિ છે, હમ જે ભગવદ ગીતાનો સાર કહી શકીએ એવી શરણાગતિ છે અર્જુનની. હમ પછી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આવે છે. ઓકે. આ ભગવાનને પામવાના 3 તબક્કા આવે છે. હમ અને 3 ગુણો વિશે પણ આવે છે. ઓકે, ચાલો, એક મુદ્દો રહી ગયો હરે છે. કૃષ્ણ. ઉર્મિલા માતાજી, છેલ્લો મુદ્દો ઉમેરો. ગઈકાલે જે છેલ્લો મુદ્દો ચર્ચા કરી છે. શ્રી કૃષ્ણ પ્રભુજી. એક તો ચિત્રકેતુ રાજાની કથા ભણ્યા અને ઓકે. 8 કારણો હા, ધ્યાયતો બસ વિશે. એ બાકી રહી ગયું. બરાબર. કોઈ પણ વ્યક્તિનું પતન થાય, કોઈ વ્યક્તિ સુસાઇડ કરે, આર્થિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે કોઈ વ્યક્તિનું પતન થાય તો રાતોરાત થતી પ્રોસેસ નથી. એની પાછળ 8 તબક્કા ભગવાન સમજાવે છે કે વ્યક્તિ એ 7 તબક્કામાંથી પસાર થઈ અને 8મા તબક્કે વ્યક્તિ સુસાઇડ કરે, એનું પતન થાય, બરાબર, વોટ એવર, કઈ પણ સામાજિક, આર્થિક, સોશિયલી કઈ પણ રીતના વ્યક્તિનું પતન થઈ જાય તો 8 તબક્કામાંથી વ્યક્તિ પસાર થાય. જે વ્યક્તિ ભગવદ ગીતા સમજે છે, જાણે છે, અને 8 તબક્કા ખબર છે, અને એ વ્યક્તિ પહેલા બીજા તબક્કાથી જ પાછો વળી જાય છે, બરાબર, બચી જાય છે એ વ્યક્તિ. ઓકે, ગઈકાલે આપણે ભગવાન વિશે જાણ્યું. ભગવાન કોને કહેવાય, ભગવાનની વ્યાખ્યા વિષ્ણુ પુરાણમાંથી આપણે લીધી, બરાબર. ભગવાનને પ્રાપ્ત કરવાના 3 તબક્કા. ગઈકાલે આપણે જોયું કે અર્જુન બહુ બધી દલીલો રજૂ કર્યા પછી છેલ્લે એ કન્ક્લુઝન ઉપર આવે છે કે દલીલો કરવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શું છે? તો કે આચાર્ય, ટીચરને શરણાગત થવું. જેમ ભૌતિક જગતમાં તમે હું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો આપણે ટીચરને શરણે ગયા ને, બરાબર. આપણને આપણા શિક્ષકે જે ભણાવ્યું આપણે એ સ્વીકાર્યું હાથ જોડીને. અસ્મિતા ડોબરિયા માતાજી, શું કહો છો તમે? ચાલો, આપણો સમય થઈ ગયો છે આજના અધ્યાય માટે. તમે બરાબર અડધી મિનિટ માટે કંઈક એડ કરવું હોય તો કરી લો. અસ્મિતા ડોબરિયા માતાજી અને સેમસંગ માતાજી કે પ્રભુજી, તમારો હાથ ઊંચો છે પણ નામ નથી. હરે કૃષ્ણ. ચાલો, બેયને બોલવું નથી તો પછી હું આગળ વધું છું. પ્રભુજી, આજનો આપણે આત્મા અને પરમાત્માનું જ્ઞાન પણ હતું એમ.
એક રહી ગયો. આમ તો બીજો અધ્યાયમાં 5 વિષયો કવર થાય છે, એટલા માટે જ એનું નામ ગીતાનો સાર એવું અધ્યાયનું નામ છે. બરાબર. ઓકે. ચાલો આજના અધ્યાય તરફ વધીએ. આજના અધ્યાયનું નામ છે કર્મયોગ. ત્રીજો અધ્યાય બધાનો ફેવરિટ ચેપ્ટર છે અને ફેમસ અધ્યાય છે. બરાબર. મોટા ભાગના લોકોને એવું છે કે ભગવદ ગીતાની અંદર માત્ર કર્મયોગની ચર્ચા છે. બરાબર. મોટા ભાગના લોકો ત્રીજો અધ્યાય વાંચે અને એવું માની લે કે અહીંયા ભગવદ ગીતામાં માત્ર કર્મયોગની ચર્ચા છે અને પછી નીકળી જાય. તો આજે આપણે જાણશું, આમ તો બધાનો ઇન્ટરેસ્ટનો વિષય છે ને, સારું કર્મ, ખરાબ કર્મ, પાપ કર્મ, પુણ્ય કર્મ. બરાબર. હે પ્રભુજી. બરાબર. અમુક લોકો તો એવા છે કે જે ખૂબ પાપી હોય છતાં એ લોકો ફોર્ચ્યુનરમાં ફરતા હોય છે. બરાબર. અને અમુક લોકો ખૂબ પુણ્યશાળી હોય, ભગવાનના ભક્ત હોય અને એના જીવનમાં તો અમે ખૂબ મુશ્કેલી જોઈ છે. પ્રભુજી, આવું કેમ થતું હશે? આ બધા પ્રશ્ન હંમેશા આપણા જીવનમાં ઉઠતા હોય છે. બરાબર. ઘણી વખત કોઈ ભક્તના જીવનમાં મુશ્કેલી આવતી હોય તો આપણને એમ થાય જો એ ભક્તિ કરે છે તો હેરાન થાય છે, ભક્તિ કરવાનો ફાયદો શું? બરાબર. આપણે કર્મનો સિદ્ધાંત જાણતા નથી, એટલા માટે આપણે આવી વાત કરીએ છીએ. તો ખૂબ જ મહત્વનો વિષય છે કર્મ યોગ. તો પેલા મારો તમને બધાને એક પ્રશ્ન છે કે કર્મયોગ એટલે તમે લોકો શું જાણો છો એના વિશે થોડું મને કહો કે કર્મયોગ એટલે શું. કોઈ પણ બોલી શકે છે માઇક ચાલુ કરીને. કર્મયોગ એટલે શું? નવા પાર્ટિસિપન્ટ બોલશે તો મને આનંદ આવશે. શોભના માતાજી બોલો, કર્મયોગ વિશે તમે શું જાણો છો? આપણે જે કઈ કાર્ય કરીએ એનું, કોઈ પણ આપણે કાર્ય કરીએ એનું આપણને ફળ મળે, હા, એને કર્મયોગ કહેવાય. બરાબર. હા. જે પણ કાર્ય, ધારો કે આપણે કોઈ આપણનાથી જીવત્ય થાય, કોઈનું સારું થાય, આપણે કોઈને સારા માટે કોઈને આપણને હાથ ચીંધીએ, આપણાથી ન થાય પણ બીજાને કહીએ કે મારાથી આ વસ્તુ નથી બનતી પણ તું આની પાસે જા તને એનો ઉકેલ મળી જશે, એ આપણું કર્મ છે. ઓકે. ઓકે. નરેન્દ્ર પ્રભુ, કર્મયોગ એટલે શું? તમને એની ડિફાઇન કરવો જોઈએ કર્મયોગને. હરે કૃષ્ણ પ્રભુજી. કર્મયોગ એટલે કે કર્મ કેવું કરવું, નિષ્કામ કર્મ કરવું કે ફળ માટે કર્મ કરવું. કર્મની સાથે યોગ એટલે કે ભક્તિ સાથે જોડવું, કર્મ કરીને ભગવાનને અર્પણ કરવું. ઓકે. એટલી ખ્યાલ છે પ્રભુજી. ખૂબ સરસ છે, મોટા ભાગનો ખ્યાલ છે તમને. પૂર્વી નાયક માતાજી, કર્મયોગ એટલે શું? જેને આવડે હાથ ઊંચો કરો. ચાલો. હા. હરે કૃષ્ણ પ્રભુજી. કર્મ એટલે કામ અને યોગ એટલે જોડાવું, એટલે આપણે ભગવાન માટેના કામ કરીને ભગવાન સાથે જોડાવાનો એ છે. ખૂબ સરસ. દરેક ખૂબ સરસ. વસ્તુમાં ભગવાન માટે વચ્ચે રાખીને ભગવાન પ્રીત્યર્થી કામ કરવું એમ. બેલા પરીખ માતાજી, બેલા પરીખ માતાજી, કર્મયોગ એટલે શું? સેમ પ્રશ્ન છે મારો. તમારા બધાના જવાબ જુદા જુદા છે અને બધા જવાબ સાચા છે. બેલા માતાજી, હરે કૃષ્ણ. બેલા પરીખ માતાજી, માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો તો મને સંભળાશે. હરે કૃષ્ણ. નહીં? ઓકે. ડોક્ટર અર્ચના ચૌહાણ માતાજી, કર્મયોગ એટલે શું? જે કર્મની અંદર સાથે કૃષ્ણ જોડાયેલા છે એ કર્મયોગ. વેરી ગુડ. એક્ઝેક્ટ. ઓકે. ઉર્મિલા સાધુ માતાજી, કર્મયોગ. ભગવાનને સેન્ટરમાં રાખીને કોઈ પણ કાર્ય કરવું, જે કઈ પણ કર્મ કરીએ એ ભગવાનને અર્પણ કરવું અને બધી જ ઇન્દ્રિયો ભગવાનમાં લગાડીને કાર્ય કરવું એટલે કર્મયોગ. ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો. તો આજનો જે અધ્યાય કર્મયોગ, ટોટલ 43 શ્લોક આપણે આજે કવર કરવા જઈ રહ્યા છે. જો તમને બધાને પ્રશ્ન આવડે ને, તમે હાથ ઊંચો કરો. હું એમ કહું છું કે ઇવન જૂના પાર્ટિસિપન્ટ અહીં ઘણા બધા છે, એને હાથ ઊંચો કરવો જોઈએ. બરાબર. કોઈ પ્રશ્નનો જવાબ આપણને આવડે અને 20, 25, 50 હેન્ડ રેસ થાય ને તો બીજા જે નવા પાર્ટિસિપન્ટ જે તમારી સાથે આજે જોડાયા છે એનો ઉત્સાહ વધી જાય. બરાબર. એને એમ થાય કે નહીં નહીં આવડી જાય એવું છે, આ તો અઘરું નથી. 50 લોકોને આનો આન્સર આવડે છે, પ્રભુજી પૂછે છે એનો. બરાબર. જેથી એ લોકોનો ઉત્સાહ વધશે. નહીતર ભગવદ ગીતા તમને બધાને ખ્યાલ છે, તમે લોકોએ પેલા વાંચેલી છે, મેં વાંચેલી છે. મોટા ભાગે એવું થાય ભગવદ ગીતા ખોલીએ, વાંચીએ ને થોડી વારમાં આપણને ઊંઘ આવી જાય. બરાબર. કારણ કે કઈ ટપા પડે નહીં, આપણને સમજાય નહીં મોટા ભાગે. એટલે શું થાય કે ભાઈ ભગવદ ગીતા બહુ અઘરી છે. પણ નહીં, ભગવદ ગીતા બહુ પ્રેક્ટિકલ છે. ભગવદ ગીતા ઓબ્જેક્ટિવ છે. ભગવદ ગીતા સરળ છે. જો આપણે
કોઈ આધ્યાત્મિક ગુરુ, પરંપરામાં આવનારા ગુરુ પાસેથી જો ભગવદ્ ગીતા આપણે શીખીએ અને સમજીએ, ભગવદ્ ગીતા બહુ સરળ છે. ઓકે, 43 શ્લોક. શરૂઆતમાં અર્જુનની મૂંઝવણ, બરાબર. ભગવાન અર્જુનને નિષ્કામ કર્મયોગ તરફ લઈ જશે. ભગવાન અર્જુનને કર્મકાંડમાંથી બહાર કાઢીને કર્મયોગ તરફ લઈ જવાના છે. અને બેસ્ટ એક્ઝામ્પલ બેસાડવા માટે ભગવાન અર્જુનને કહેશે ને છેલ્લે અર્જુન એક પ્રશ્ન પૂછશે. હવે આ એક ફોટો તમે જોવો છો 4થા નંબરનો, એમાં બે પ્રભુજી, બે માતાજી, તમે ઓળખો છો આ વ્યક્તિ કોણ છે? ડુ યુ નો ધેટ? કોણ છે? ખબર છે? હા, તમે લોકોએ ફોર્ડ કંપનીનું નામ સાંભળ્યું છે? ફોર્ડ મોટર કંપની. ફોર્ડ કંપનીની ગાડીઓ તમે બજારમાં જોતા હશો ને, ફોર્ડ ફિગો, ફોર્ડ ફિએસ્ટા. હરે કૃષ્ણ. હેનરી ફોર્ડ. હેનરી ફોર્ડ, બરાબર, એમના પૌત્ર, બરાબર, આલ્ફ્રેડ ફોર્ડ, બરાબર. તો આ શ્રીલ પ્રભુપાદજીના શિષ્ય છે. અમેરિકામાં એક વખત પ્રભુપાદને મળ્યા અને પ્રભુપાદ સાથે એમની ચર્ચા થતી હતી. પ્રભુપાદે પૂછ્યું કે ભાઈ તમારા દાદા ક્યાં છે? હેનરી ફોર્ડ, બરાબર. આ પ્રશ્ન પૂછ્યો અને પછી જે ચર્ચાઓ બંને વચ્ચે થઈ અને એમને પ્રભુપાદનું શરણ ગ્રહણ કરી લીધું. પ્રભુપાદ પાસેથી દીક્ષા લીધી અને આજે ફોર્ડ કંપનીના માલિક, એમનું નામ દીક્ષાનું, હરે કૃષ્ણ, તમારું માઇક બંધ કરી દેજો. ઉમેશ ભટ્ટ પ્રભુજી, તમારું માઇક બંધ કરી દેજો પ્લીઝ. તો આજે વિશ્વમાં ખૂબ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અને તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે પશ્ચિમ બંગાળ માયાપુરમાં ઇસ્કોનનું જે વડું મથક અને ભગવાન શ્રી કૃષ્ણનું આખા વિશ્વમાં સૌથી મોટું મંદિર જે બનવા જઈ રહ્યું છે, એના મુખ્ય ડોનર છે ફોર્ડ કંપનીના માલિક છે. અત્યાર સુધીમાં 400 કરોડ કરતા વધારેનું ડોનેશન એમને આપ્યું છે. 400 કરોડ રૂપિયાથી વધારે. એમને એવું કહ્યું છે કે જેટલા પણ પૈસાની જરૂર પડે હું આપવા તૈયાર છું. ઘણા બધાને એમ થાય કે અહીંથી પૈસા વિદેશ જાય છે, તો આ તો ઊંધું થઈ રહ્યું છે. વિદેશથી પૈસા બંગાળમાં ભગવાન કૃષ્ણના મંદિર માટે આવી રહ્યા છે. ઓકે, તો આજનો અધ્યાય કર્મયોગ. તો આપણે ગઈકાલે એક શ્લોક ભણ્યા હતા, તમને લોકોને યાદ હશે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ માતે સંગોસ્ત્વ કર્મણી. અત્યાર સુધી આ શ્લોક આપણે ભણ્યા છીએ તો આપણને બધા એવું સમજાવ્યું છે, બરાબર, કે ભાઈ નિયત કર્તવ્ય કર્મ કરવાનો આપણને અધિકાર છે, પણ ફળ ઉપર આપણો અધિકાર નથી, એટલે ફળની ચિંતા કરવાની નથી. બરાબર. હવે વિચાર કર્યો કે કોઈ પણ કર્મની શરૂઆત થાય તો એમાં ફળ પેલા આપણને દેખાય. ઇવન નાના બાળક છે ને, એને તમે કાંઈક કામ ચીંધો ને તો એને ફળ તરત જ દેખાય, મને શું મળે. અને એમાં આપણે બધા ગુજરાતી, આપણે પેલા એમ કે ભાઈ મારો શું ફાયદો. કોઈ પણ કર્મ આપણે કરીએ, કોઈ આપણને કામ ચીંધે એટલે આપણા મનમાં પહેલો પ્રશ્ન થાય ભાઈ મારા કેટલા ટકા, ભાઈ મારો શું ફાયદો. તો કેવી રીતના કોઈ કર્મ એવી રીતના કરી શકાય કે જેમાં ફળ સાથે એટેચમેન્ટ જ ના હોય? અઘરું છે ને, બરાબર. ફળ પર આપણો અધિકાર જ નથી. ભગવાન કહે છે તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં, સ્વકર્મ ન કરવામાં. હવે કોઈ એમ કે ભાઈ ફળ ઉપર કઈ આપણો અધિકાર છે જ નહીં, બરાબર, તો પછી કર્મ કરવાની જરૂર શું છે? ધારો કે એક બાળક ભણતું હોય, 11મું 12મું સાયન્સ 2 વર્ષ સુધી ભણે, તો ફળની તો એને આશા હોય ને કે સ્કૂલમાં એને સારો રેન્ક આવશે, કે ના હોય કે નહીં? બરાબર. હવે બાળકને કહી દો કે ના તારે કઈ રિઝલ્ટ તારે કઈ લેવા દેવા જ નથી, તું ભણે રાખ, તો બાળક વિચારે ને રિઝલ્ટ તારે લેવા દેવા જ ન હોય, ભણવાની જરૂર જ શું છે? બરાબર. તો મોટિવેશન ક્યાંથી મળે, પ્રોત્સાહન ક્યાંથી મળે જો ફળ ઉપર આપણો ચિંતા જ ના હોય તો? એટલે આ શ્લોકને આચાર્ય આપણને સમજાવે છે કે ફળ ઉપર આપણો અધિકાર નથી, મતલબ કોનો અધિકાર છે એ સમજવાની જરૂર છે. એ આપણને ત્રીજો અધ્યાય સમજાવશે કે ફળ કોને અર્પણ કરવાના છે. બરાબર. આ શ્લોક એકચ્યુઅલી આપણને સમજાવે છે કે કેવી રીતના કોઈ કર્મ આપણે વધારે ફોકસથી કરી શકીએ. 2 બાળકો છે, સ્કૂલની એક્ઝામ માટેની તૈયારી કરી રહ્યા છે. એક બાળકના માતા પિતાએ ભગવદ્ ગીતા વાંચેલી છે, એક બાળકના માતા પિતાએ ભગવદ્ ગીતા વાંચેલી નથી. તો જે બાળકના માતા પિતાએ ભગવદ્ ગીતા વાંચી છે એ એના બાળકને કહે છે કે દીકરા પરીક્ષા નજીક છે, મોબાઈલ મૂકી દો, ગેમ મૂકી દો, ટીવી મૂકી દો, બરાબર, અને ભણવામાં ધ્યાન આપો, જેટલો સમય વાંચી શકાય એટલું વાંચો, બરાબર, થોડી વાર ફ્રેશ થવા જવું હોય તો રમો, બરાબર, એક્સરસાઇઝ કરો, બરાબર, પણ વાંચવામાં વધારે સમય આપો, ધ્યાનપૂર્વક વાંચો, અને તું રિઝલ્ટની બહુ ચિંતા નહીં કરતો, કઈ વાંધો નહીં, જે રિઝલ્ટ આવશે એ અમને માન્ય છે, તું ચિંતા નહીં કરતો, તારું કામ છે ભણવાનું, સારી રીતના તું વાંચ, રીડિંગ કર. અને બીજું એક બાળક જે છે જેના માતા પિતાએ ભગવદ્ ગીતા ભણી નથી,
એ માતા પિતા બાળકને એમ કે છે કે ભણવામાં ધ્યાન દેજે, જો ટકાવારી ઓછી આવી એટલે તારી ખેર નથી, બરાબર. તો એ બાળક સતત એના રિઝલ્ટની ચિંતા કરે છે. ઓછા ટકા આવશે તો ઓછા ટકા આવશે તો ઓછા માર્ક્સ આવશે તો ઓછા માર્ક્સ આવશે તો પપ્પા મારશે તો મમ્મી ખીજાશે તો સમાજમાં મારી બદનામી થશે તો બાજુવાળાનો દીકરો ડોક્ટર બની ગયો, હું નહીં બનું તો. અને આજે આના કારણે તમે જોવો છો નાના નાના બાળકો સુસાઇડ કરી રહ્યા છે. ખ્યાલ છે ને, 12 સાયન્સનું રિઝલ્ટ આવે અને 15 દિવસની અંદર તમે જુઓ કેટલા બધા નાના નાના બાળકાઓ, બરાબર, ભૂલકાઓ, બરાબર. તમે લોકો રાજસ્થાનની અંદર કોટા છે, આપણું એજ્યુકેશન હબ અત્યારે કહી શકાય ભારતનું. તમે કોટામાં હોસ્ટેલની અંદર જાઓ તો જે સીલિંગ ફેન હોય, બરાબર, એને કવર કરેલો છે ગ્રીલથી, જાળી મૂકેલી છે ત્યાં. શું કામ આવું કરવામાં આવ્યું છે? તો કે બાળકને એજ્યુકેશનનું એટલું બધું પ્રેશર છે માતા પિતા તરફથી, સમાજ તરફથી, રિલેટિવ તરફથી, કે બાળકને જો સારા માર્ક ના આવે તો એ બાળક એ જ પંખાના હુકે દોરડું બાંધીને લટકાઈ જાય છે. કોટામાં દર વર્ષે આવા હજારો દાખલાઓ બને છે, બરાબર. ન્યૂઝ વાળા આપણને બતાવતા નથી. તો આવું શું કામ થયું? બરાબર, કારણ કે ભગવદ ગીતા એના માતા પિતા જાણતા નથી. હવે તમે મને કહો કે જે બાળકના રિઝલ્ટ ઉપર સતત ચિંતા છે એનું રિઝલ્ટ સારું આવશે, કે જે બાળકનું ધ્યાન રીડિંગમાં સારું છે એનું રિઝલ્ટ સારું આવશે? રિઝલ્ટ કોનું સારું આવશે મને કહો? જે સતત ટેન્શનમાં છે, માર્ક સારા તો આવશે ને સારા તો આવશે, અને એક બાળક શાંતિથી વાંચે છે, પપ્પાએ કીધું છે મારે રીડિંગ, કોનું રિઝલ્ટ સારું આવશે બોલો? માર્ક્સ કોને સારા આવશે? જે ધ્યાનપૂર્વક રીડિંગ કરે છે, જે ધ્યાનપૂર્વક રીડિંગ કરે છે એને યાદ રહેશે, એનું રિઝલ્ટ સારું આવશે, બરાબર. કારણ કે એના માતા પિતાને ખબર છે કે કર્મનું અલ્ટિમેટલી જે રિઝલ્ટ છે ને એ તો આપણા પ્રારબ્ધ ઉપર છે. પ્રારબ્ધ વગર આપણને કોઈ કર્મનું ફળ મળતું નથી. હવે એનો મતલબ એવો નહીં કે કર્મ કરવું જ નહીં. એટલે ભગવાને છેલ્લે ઉમેર્યું કે સ્વકર્મ ન કરવામાં કદી આસક્ત નહીં થતો. કર્મ તો કરવું જ પડશે, પણ રિઝલ્ટ પ્રારબ્ધ મુજબ આપણને પ્રાપ્ત થશે, બરાબર. અને આપણે પ્રેક્ટિકલી જોયું છે ને, તમારી સાથે જે સ્કૂલ કોલેજમાં જે બાળકો ભણતા હતા ને, તમે જોવો ને ઘણા બધા એમાંથી બાળકો બહુ જ હોશિયાર હતા, બરાબર. કહેવાય કે ટોપ 3 માં આવતા હતા, ટોપ 5 માં આવતા હતા. અને ઘણા બાળકો ઠોઠડા હતા જે છેલ્લી પાટલીએ બેસતા હતા. પણ આજે તમે પાછો વળીને જોવો છો ભણી ગયા પછીના 20 વર્ષ પછી, તો તમે જોશો કે જે ટોપ 3 માં હોય એ કદાચ એટલા સક્સેસફુલ નથી કે જે પાછળની પાટલીએ બેઠા હોય, કદાચ એના કરતા એ લોકો વધારે સક્સેસફુલ છે. કોઈ ધારાસભ્ય બનીને બેઠા છે, કોઈ મોટી કંપની ફેક્ટરીના માલિક છે, છેલ્લી પાટલીએ બેઠા હોય એમાંથી, બરાબર. મોટી કંપની બનાવી એમાં જે બરાબર ટોપ 3 માં હોય એને નોકરીએ રાખ્યા હોય છે. આવું બને ને? તો કેમ થયું આવું? રિઝલ્ટ તો એનું સારું હતું, માર્ક્સ તો એના સારા હતા, પણ સફળતા આ જોઈ છે ને આપણે. એવી રીતના બિઝનેસમાં તમે જોવો છો ને, કામ ધંધામાં તમે જોવો છો, ખૂબ સારી દુકાન તમે બનાવો છો, બરાબર, સારું ફર્નિચર બધું, બરાબર, છતાંય ઘણી વાર આપણને સફળતા નથી મળતી. અને બાજુ વાળો છે એ કહેવાય ગ્રાહક સાથે તોછડું વર્તન કરે છે, કાળા બજારી કરે છે, તો એનું સારું ચાલે છે. આ બધું શું કામ થાય? કારણ પ્રારબ્ધ. એટલે ભગવાન કહે છે કે કર્મના ફળો ઉપર અધિકાર નથી. તો ફળો કોને અર્પણ કરવાના છે? ત્યારે ભગવાન આ અધ્યાયની અંદર આપણને કહે છે, એ ખેડૂત છે એ ખેતરની અંદર બીજ બોવે છે, તો બીજ ખેડૂતે બનાવ્યું છે? કોઈ ખેડૂત બીજ બનાવી શકે છે? નથી બનાવી શકતો. બીજ બોવે એ જમીન કોઈ ખેડૂત સાથે લઈને આવે છે? નથી. એ પ્રકૃતિ દ્વારા, ભગવાન દ્વારા આપણને અપાયેલી છે. 7મા અધ્યાયમાં ભગવાન કહે છે, અને ઈશોપનિષદના બીજા શ્લોકમાં ભગવાન કહે છે, ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, આ બધું મારું છે. ભૂમિ રાપો નલો વાયુ, બધું મારું છે, ભગવાન કહે છે, ભૂમિને બધું. તો જગ્યા, જમીન ભગવાન દ્વારા આપવામાં આવે, બીજ ભગવાન દ્વારા આપવામાં આવે, ખેતર ખેડો ને પાણી છોડો. પાણી આપણે બનાવી શકીએ છીએ? પાણી આપણને બરાબર ભગવાન દ્વારા આપવામાં આવે. સૂર્યપ્રકાશથી એ બીજ છે એ બરાબર ફૂટે અને વૃક્ષનું સ્વરૂપ ધારણ કરે, તો સૂર્યપ્રકાશ આપણે બનાવ્યો છે? કોઈ વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે? ના. તો સૂર્યપ્રકાશ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, બરાબર. આ બધું જ. અને જે વ્યક્તિ, હવે કોઈ એમ કે ના એ બધું બરાબર છે, જમીન ભગવાનની, પાણી ભગવાનનું, સૂર્યપ્રકાશ ભગવાનનો, પવન ભગવાનનું, બધું, પણ મહેનત તો ખેડૂતની છે ને, બરાબર. અચ્છા, તો શરીર કોને આપ્યું છે? પંચમહાભૂતનું શરીર છે કોના દ્વારા અપાયું છે? 7મો અધ્યાય 5મો શ્લોક વાંચો. કોના દ્વારા શરીર અપાયું છે? અચ્છા, આ શરીરની અંદર રહેલું મગજ અને એમાં રહેલી બુદ્ધિ, બરાબર, કોના દ્વારા આપવામાં આવી છે? તમે ખેતી કરી શકો, કોઈ વસ્તુ જ્ઞાન. ઘણા બધા વૈજ્ઞાનિકો એમ કે અમે બહુ બુદ્ધિશાળી છે, અમે રિસર્ચ કર્યું છે. રિસર્ચ કરવાની બુદ્ધિ ક્ષમતા કોણ આપે છે? મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે.
15.15 શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન કહે છે હું જ્ઞાન આપું છું, હું એને સ્મૃતિ આપું છું, એને યાદ દેવડાવું છું. તો આપણી મેમરી, આપણું ઇન્ટેલિજન્સ ભગવાન આપે છે, બરાબર. અને આ બધું જ આપ્યા પછી જયારે આપણે એમ કહીએ કે આ ફળ મારા છે, ત્યારે આપણે ચોર છીએ, બરાબર. તો એ જેનું છે એને અર્પણ કરવું પડે. એવું નથી ભગવાનને કઈ જરૂર છે. અનંત કોટી બ્રહ્માંડના સ્વામીએ બરાબર આટલું મોટું જે સર્જન કર્યું છે અને આપણા ફળની શું જરૂર છે? પણ એ પ્રોસેસ છે, પાપ કર્મથી બચવા માટેની એક પ્રોસેસ છે, બરાબર. તો હવે આ અધ્યાયના પહેલા શ્લોકની અંદર અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે. શું કીધું? જાયસી ચેત કર્મસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. હે કેશવ, હે જનાર્દન, તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હોય તો મને આ યુદ્ધમાં શું કામ ઘસડો છો? એકચ્યુઅલી બીજા અધ્યાયની અંદર ભગવાને અર્જુનનો સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન હતો પહેલા અધ્યાયમાં કે ભાઈ મારે યુદ્ધ કરવું કે ના કરવું, બરાબર. અર્જુન કન્ફ્યુઝ હતા કે ભગવાન મારે કર્મ માર્ગ ઉપર ચાલવાનું છે, જ્ઞાન માર્ગ ઉપર ચાલવાનું છે, મારે ત્યાગના માર્ગ ઉપર ચાલવું છે, બરાબર. મને સમજાતું નથી કે શું કરવું જોઈએ. તો ભગવાને બીજા અધ્યાયમાં અર્જુનને બધું એક સાથે પીરસી દીધું. ભગવાને બીજા અધ્યાયમાં જ્ઞાન યોગ 11 થી લઈને 30 શ્લોક જે સાંખ્ય યોગના આપ્યા, અને ભગવાને કીધું કે ભાઈ આપણા શરીર જ નથી, આત્મા છીએ. તો અર્જુન કે આત્મા વચ્ચે કામ કરવાની શું જરૂર પડે, બરાબર. એમ કરીને ભગવાને આગળ કર્મણીય વાધિકાર હસ્તે વાળો શ્લોક આપીને કીધું કે સ્વકર્મ તો કરવું જ પડશે, બરાબર. અને પછી તમે આગળ જશો 49મા શ્લોકમાં બીજા અધ્યાયમાં, તો ભગવાન કહે છે કે આ જે ખરાબ કર્મો છે ઘોર, બરાબર, એને દૂરથી ત્યાગ કરવા જોઈએ. દુરેણી અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય, બુદ્ધિ યોગનો ઉપયોગ કરો. તો ભગવાન તમે એમ કહો છો બુદ્ધિ યોગનો ઉપયોગ કરવો મતલબ જ્ઞાન યોગ તમે શ્રેષ્ઠ માનો છો, બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો, તો કર્મ કરવાની શું જરૂર છે? તો મારા યુદ્ધ કરવાની, ફાઇટ કરવાની જરૂર શું? બરાબર. અર્જુન કન્ફ્યુઝ થઈ ગયા. બીજા અધ્યાયમાં એક સાથે પીરસી દીધું, એટલા માટે અર્જુન કન્ફ્યુઝન થયું. તમારે કરવાનું શું છે? મને કઈક એક રસ્તો કહો ને કે ભાઈ મારે યુદ્ધ કરવાનું છે કે પછી હું જંગલમાં જતો રહું, બરાબર, ત્યાં બેસી જાઉં ઓમ, કે પછી હું ત્યાં જઈને ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરું. મને કોઈક એક વસ્તુ કહો ને પ્રભુ, કન્ફર્મ, બરાબર. એટલે અર્જુનની મૂંઝવણ છે કે ભગવાન ત્યાગના માર્ગ ઉપર જતો રહું, જંગલમાં જતો રહું, બધું છોડી દઉં, બરાબર, ઘર પરિવાર સંસાર, મારું ક્ષત્રિયપણું, ક્ષત્રિય ધર્મ બધું છોડી દઉં, કે પછી કર્મ કરું કે જેવી રીતના હનુમાનજી મહારાજે કર્મ કર્યું હતું રામચંદ્રજીની પ્રસન્નતા માટે? મારે શું કરવાનું છે? આઈ એમ કન્ફ્યુઝડ, બરાબર. બીજા શ્લોકની અંદર અર્જુન એ જ કન્ફ્યુઝનને રજૂ કરે છે અને કહે છે વ્યામિશ્રેણ વાક્ય ન બુદ્ધિ મોહયસી વમે, કે તમારા વાક્ય છે મિશ્રેણ, મિશ્રિત વાક્ય છે. ક્યારેક તમે એમ કહો છો કે કર્મ કરવું જોઈએ, પછી તમે એમ કહો છો બુદ્ધિ યોગ છે શ્રેષ્ઠ છે, પછી તમે એમ કહો છો કે જ્ઞાન યોગ છે શ્રેષ્ઠ છે, છેલ્લે તમે એમ કહો છો તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય, કે તું ઉભો થાને યુદ્ધ કર. ભગવાન મને સમજાતું નથી. તેથી તદ એકમ વદ, ભગવાન એક વસ્તુ કહો. વદ એટલે બોલું, એક વસ્તુ કહો, નિશ્ચિત્ય કે જે કન્ફર્મ હોય, બરાબર. અને યેન એટલે કે જેમાં શ્રેય, કે જેમાં મારું શ્રેય હોય. અર્જુન જ્યારે ભગવાનને પ્રશ્ન પૂછે છે ત્યારે હંમેશા ભગવાનને કહે છે ભગવાન મારું શ્રેય શેમાં છે? ગઈકાલે વાત કરી હતી ને શ્રેય અને પ્રેય વિશે, યાદ છે કે ભૂલી ગયા તમે લોકો? શું થાય શ્રેય અને પ્રેય નો અર્થ? બોલો. એટલે લોંગ ટર્મ બેનિફિટ એટલે શોર્ટ ટર્મ બેનિફિટ. પ્રેય એટલે ટૂંકા ગાળાનો ફાયદો, બરાબર ને, અને શ્રેય એટલે લાંબા ગાળાનો ફાયદો. આપણને તો ખબર નથી, આપણે તો ભગવાનની સામે જાય છે મંદિરે જઈને હે ભગવાન આ આપી દેજો, હે ભગવાન ઓલું આપી દેજો, તે આપી દેજો, ઘરના મકાન થઈ જાય, લગ્ન થઈ જાય, સરસ મજાની છોકરી, સરસ મજાનો છોકરો મળી જાય, બરાબર. આપણને ખબર નથી ને કે આનો લાંબા ગાળાનો ફાયદો છે કે નથી. ઘણા બધાના લગ્ન છે 35 વર્ષ સુધી, 40 વર્ષ સુધી નો થાય, બરાબર. તો ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ કઈક એકાદી છોકરી ગોતી દો, મારા લગ્ન થઈ જાય, મારા લગ્ન. ભગવાન કે બેટા તને આશીર્વાદ આપ્યા છે, તું સમજતો નથી, બરાબર. લગ્ન નથી થવા, આ તને આશીર્વાદ આપ્યા છે, આ કારણ કે આગળ જતા કદાચ એનું રિઝલ્ટ ખરાબ આવી શકે. આપણે તો જાણતા નથી, બરાબર. તો આપણે લાંબા ગાળાનો ફાયદો સમજી શકતા નથી. એટલે અહીંયા અર્જુન કહે છે પ્રભુ મારું શ્રેય શેમાં છે? તમે એ કહો. પ્રેય નહીં, યેન શ્રેય, મારું શ્રેય શેમાં છે એ કહો, બરાબર. ઘણી વખત આપણી પાસે પણ આવા 4-5 રસ્તા હોય, 10 રસ્તા હોય, આપણને ખબર ના પડે. જીવનમાં આવી મુશ્કેલીઓ આવે તો આપણે શું કરવું જોઈએ? તમને બધાને ખ્યાલ છે
આપણે બધા કોરોના કાળમાંથી પસાર થઈ ચુક્યા છીએ અને એ સમય આપણે એવો ગાળ્યો છે કે આપણને ખબર નહોતી પડતી. રોજ સવારે ઉઠીએ તો આપણને ખબર ના પડે દુકાને જવું કે ના જવું. કેટલી બધી લાશોના ઢગલા આપણી સામે ચાલતા હોય, કેટલા બધાના બિઝનેસ બંધ થઈ ગયા, ખબર ના પડે. કેટલા બધા લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા, ખબર છે? કેટલા બધા લોકો સાયકેટ્રિસ્ટની અંડર ટ્રીટમેન્ટ આવી ગયા, કેટલા લોકોનું કહેવાય માનસિક સંતુલન ખરાબ થઈ ગયું, ખબર છે ને તમને લોકોને? બરાબર. પણ ભક્તો બધા કીર્તન કરતા હતા. જેટલા વૈષ્ણવો છે એને 1 મહિનાનું જે લોકડાઉન મળ્યું, એને ભાગવતમ વાંચ્યું, ભગવદ ગીતા વાંચી, એમાં ઠાકોરજીનો શ્રૃંગાર કર્યો, સુંદર સુંદર મજાના ભગવાન માટે ભોગ બનાવ્યા, ઘર પરિવાર સાથે બેસીને ભગવદ ગીતા ભાગવતમ વાંચ્યું, કથા કીર્તન કર્યું, સુંદર મજાના ભોગ પ્રસાદ બધાએ ગ્રહણ કર્યા. બરાબર. કારણ કે ચિંતા નહોતી કઈ, ટેન્શન. કારણ કે એને રસ્તો ખબર છે કે આગળ જતા શું થશે. રસ્તો ક્લિયર હતું. ભગવાનની જે ઈચ્છા હશે એ પ્રમાણે આગળ. બરાબર. તો ત્યાગ માર્ગ ઉપર જવું કે પછી કર્મ માર્ગ ઉપર જવું, અર્જુનની કન્ફ્યુઝન છે. એટલે ભગવાન હવે અર્જુનને કહે છે, નહીં કશ્ચિત ક્ષણમ અપી, એક ક્ષણ માટે પણ ભગવાન હવે કહે છે, બરાબર, કોઈ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતો નથી. ક્લિયર સ્ટેટમેન્ટ. બરાબર. શું કામ? તો કે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણ કાર્યતે હિ અવસમ કર્મ સર્વ પ્રકૃતિર જે ગુણા. પ્રકૃતિ દ્વારા જે 3 ગુણો, કયા કયા ગુણો છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બરાબર. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, આપણે 8મો અધ્યાય જયારે ભણશું તમને વધારે ક્લિયર થશે મૃત્યુ સમયે, અને જયારે 14મો અધ્યાય આપણે ભણશું ત્યારે વધારે ક્લિયર થશે આ કન્સેપ્ટ કે મૃત્યુ સમયની ઈચ્છા, આ જન્મમાં કરેલા કર્મ, એ પ્રમાણે આગળના જન્મમાં એ વ્યક્તિ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ 3 ગુણોને અંગીકાર કરે છે. બરાબર. જન્મ થાય તો એને એક પ્રકારનો દેશ, એક પ્રકારનો સમાજ, એક પ્રકારનો પરિવાર, એક પ્રકારની પત્ની, એક પ્રકારના પતિ, એક પ્રકારના બાળકો, એક પ્રકારનું મિત્ર મંડળ, આ બધું એને પ્રાપ્ત થાય છે. કેવી રીતના? પ્રકૃતિના 3 ગુણો અનુસાર. સત્વગુણમાં હશે, રજોગુણમાં હશે, તમોગુણમાં હશે. સત્વગુણમાં હશે સારા કર્મ કરશે, રજોગુણમાં હશે ખૂબ લોભ, બરાબર, ફળની આશા સાથે કર્મ કરશે, અને કોઈ ઘોર તમોગુણમાં હશે તો એ વ્યક્તિ, હરે કૃષ્ણ, કોઈ તમોગુણમાં હશે તો એ ખરાબ કર્મ કરશે. તેથી કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર ક્યારેય રહી શકતો નથી. કારણ કે કર્મ કરવું, અમારા આચાર્ય પ્રભુપાદ સમજાવે છે કે કર્મ એ આત્માનો સ્વભાવ છે, આત્માનો જ સ્વભાવ છે. એટલે કોઈ વ્યક્તિ ક્યારેય કર્મ કર્યા વગર રહી શકતો નથી. તમે જંગલમાં જાઓ ને તોય પેટનો ખાડો પૂરવા માટે કર્મ કંઈક ને કંઈક કરવું પડે. ભલે તમે કહેવાય કે ફળ ફૂલ તોડી આવો, પણ તોડવું એ પણ કર્મ છે. અરે શ્વાસ લેવું એ પણ કર્મ છે. કર્મ તો કરવું જ પડે, એના વગર કોઈ વ્યક્તિ રહી શકતો નથી. એટલે ભગવાન આ સમજાવે છે કે અર્જુન, તું એમ કે છો કે હું જંગલમાં જતો રહીશ, હું ભીખ માંગીને ખાઈ લઈશ, પણ હું યુદ્ધ નહીં કરું. ભગવાન કહે છે અર્જુનને, જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે, કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ, પણ મનમાં વિષયોનું એનું ચિંતન ચાલુ હોય છે, તો ભગવાન કહે છે કે આવા વ્યક્તિને મિથ્યાચારી કહેવાય. આ એક ફોટો મૂક્યો છે, એક સાધુ છે, એક સંત છે, પણ સાધુને ના શોભે એવું શું છે આ ફોટાની અંદર? જે સાધુને ખરેખર ના શોભે, સંન્યાસીને ના શોભે, શું છે? મોબાઈલ શું છે? મોબાઈલ બીજું શું? મોબાઈલ રાખેલું છે, સિગારેટ છે, સિગારેટ છે, સિગરેટ છે, સિગારેટ સિગરેટ છે, છે. સિગરેટ છે, સૌથી મહત્વનું છે હાથમાં સિગારેટ છે. હાથમાં સિગારેટ સિગારેટ છે. હું સિગારેટ મોબાઈલ નું એટલા માટે નથી કહેતો, કદાચ એવું માની લે કે મોબાઈલ થી ભગવદ ગીતાના પ્રચાર કરતા હોય, બીજા લોકોને ભગવદ ગીતાના કોર્સમાં જોડવા માટે ફોન કરતા હોય કે ભાઈ અમારે કથા કીર્તન છે, તમે લોકો આવો. ટેકનોલોજીનો જમાનો છે, તમે કરી શકો. ટેકનોલોજીને ભગવાનની સેવામાં વાપરી શકાય છે, એમાં કઈ ખોટું નથી. તમે લેપટોપનો ઉપયોગ કરી શકો, મોબાઈલનો ઉપયોગ કરી શકો, ભગવાનની સેવા માટે ઉપયોગ કરી શકાય, આપણા માટે નહીં. બરાબર. હજારો લોકોને તમે ભગવદ ગીતાનું જ્ઞાન આપવા માટે આજે આપણે મોબાઈલ, લેપટોપનો ઉપયોગ કરીએ છીએ ને, આ બ્લુટૂથ હેન્ડસ્પ્રીનો ઉપયોગ કરીએ છીએ ને, આ હેન્ડસ્પ્રીનો ઉપયોગ ફિલ્મના સોંગ સાંભળવા માટે થઈ શકે, બરાબર, બ્લુટૂથનો. અને આનો ઉપયોગ ભગવદ ગીતા ભાગવતમ સાંભળવા માટે થઈ શકે છે. પણ સિગારેટનો ઉપયોગ ભગવાનની સેવામાં ક્યાંય થતો નથી. એવું શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી કે સિગરેટ પીવત કોઈને ભગવાન બનાવી શકાય, ગાંજા ફૂંકવાથી કોઈને ભગવાન બનાવી શકાય. શાસ્ત્ર બહુ ક્લિયર આપણને કહે છે. 4 નિયમ આપ્યા છે શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 1, બરાબર. બહુ જ ક્લિયરલી છે. 4 નિયમમાંનો એક નિયમ છે, કોઈ પણ પ્રકારનું વ્યસન સંન્યાસીને ના હોવું જોઈએ, બરાબર, કોઈ પણ પ્રકારનું, બરાબર. કારણ કે ધર્મના જે 4 જે સ્તંભ જે છે,
બરાબર, એમાંથી એક જે સ્તંભ છે એને આ પાડી દે છે. એટલા માટે તમે લોકો જેમ જેમ આગળ આવશો ત્યારે આપણે જે ધર્મના 4 સ્તંભ અને 4 નિયમો તમને લોકોને ખ્યાલ આવશે. તો સંન્યાસનો ઉદ્દેશ્ય શું છે? સંન્યાસનો ઉદ્દેશ્ય એ છે કે વ્યક્તિ ઘેર ઘેર જાય અને આપણા જેવા લોકો, જે લોકો ગૃહસ્થો છે, જે અજ્ઞાનના અંધકારમાં સૂતા છે, એ લોકોને ઘરે ઘરે જઈને ઉઠાડવાના કે ઉઠો, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે સમજાવો, સનાતન ધર્મનો પ્રચાર કરો. બરાબર, આ સંન્યાસીનો ઉદ્દેશ્ય છે. બરાબર, એટલે ભગવાન સમજાવે છે કે અર્જુન, તું એવું માને છો કે હું બધું કર્મ, હું આ કઈ યુદ્ધ નહીં કરું, હું છોડી દઈશ ને જંગલમાં જતો રહીશ. પણ અર્જુન, તું ક્ષત્રિય છો, તું જંગલમાં જતો રહીશ અને તું બીજા બ્રાહ્મણો સાથે મળીને તું ભિક્ષા માંગવા લાગીશ. બરાબર, તો તું જોઈશ કે બીજા બ્રાહ્મણો જયારે ભિક્ષા એકઠી કરીને લાવશે અને એમાંથી કોઈ બીજો બ્રાહ્મણ આવીને એની ભિક્ષા જૂટવી લેશે કે આ તો મારી છે, લાવો બધું, આમ કરીને જયારે લઈ લેશે ને, ત્યારે અર્જુન, તું ક્ષત્રિય છો અને ક્ષત્રિય હોવાના કારણે તારી અંદર જે ક્ષત્રિયપણું છે તરત ત્યાં તું પ્રગટ કરી દઈશ. તું ઉભો થઈ જઈશ અને તું બરાબર ત્યાં તું તલવાર ખેંચી લઈશ, કારણ કે તું સહન નહીં કરી શકે કોઈ બ્રાહ્મણનું અપમાન થશે તારી સામે એ. બરાબર, તો અર્જુન ત્યાં જઈને તું તલવાર ખેંચવાનો છો. બરાબર, અને તું બ્રહ્મ હત્યા કરીશ, બીજા બ્રાહ્મણોને તું મારીશ. એના કરતા તું અહીંયા હું તને કહું છું એ પ્રમાણે યુદ્ધ કર. ત્યાં પણ તું કરવાનો છે, અહીંયા કરવાનો છે. આ ફેર છે. કર્મ અને કર્મ યોગમાં આ તફાવત છે. તમે લોકોએ ઘણી બધી વ્યાખ્યા આપી, પણ સરળ વ્યાખ્યા એ છે કે કર્મ એટલે જેના સેન્ટરમાં આપણે છીએ. કર્મ એટલે આપણી પ્રસન્નતા માટે જે કરવામાં આવે ને એને કહેવાય કર્મ. બરાબર, એમાં 2 ભેદ છે, કર્મ અને કાર્ય. બરાબર, કર્મ એ શાસ્ત્ર પ્રમાણે થાય, કાર્ય છે બરાબર એ આપણા મનસ્વી પ્રમાણે થાય પાછું. બરાબર, જે પાપ છે. કર્મના આગળ જતા 2 ભેદ આવે, પણ અત્યારે સામાન્ય સમજો કે કર્મ અને કર્મ યોગ. કર્મ એટલે આપણે સવારથી લઈને સાંજ સુધી જે કઈ કરીએ છીએ ને એ કર્મ છે, કર્મ યોગ નથી. ઘણા બધા એમ કે ને કે ભગવદ ગીતામાં કર્મ કરવાનું કીધું છે. ભાઈ, કર્મ કરીએ, કોઈનું દિલ ના દુભાવીએ, સારું કર્મ કરીએ, કોઈ ખોટું ના બોલીએ, કાળાબજારી ના કરીએ, ગરીબોનું ધ્યાન રાખીએ, બસ, બીજું કઈ કરવાની જરૂર નથી. આ જ છે. ભગવદ ગીતામાં આ ચર્ચા નથી. ભગવદ ગીતાની અંદર કર્મની ચર્ચા નથી, ભગવદ ગીતામાં કર્મ યોગની ચર્ચા છે. આ જ અધ્યાયનો 30મો શ્લોક વાંચશો ને તમને ખબર પડી જશે. મયી સર્વાણી કર્માણી, બધા કર્મ ભગવાન માટે કરવાની વાત છે. જેના સેન્ટરમાં ભગવાન હોવા જોઈએ, આપણે ના હોવા જોઈએ. આપણે હોય ને એને ઇન્દ્રિય તૃપ્તિ માટે જે કરેલા કર્મ, અને એનું કર્મનું બંધન થાય છે. બરાબર, તો કર્મ અને કર્મ યોગ. કર્મ યોગ, યોગ એટલે જોડાવું. યુજ ધાતુમાંથી બનતો શબ્દ યોગ. યોગ એટલે જોડાવું. જે કર્મ વડે ભગવાનને પ્રસન્ન કરી શકાય એને કહેવાય કર્મયોગ. તમને એમ થાય કે ભાઈ આખો દિવસ એવું કેવી રીતના કરી શકાય? પ્રેક્ટિસનો વિષય છે. બરાબર, ધારો કે કોઈ વ્યક્તિ જે છે, અત્યારે માતાજીઓ બધા તમે લોકો ઘરે રસોઈ તો બનાવો છો ને? અત્યારે આપણે રસોઈ બનાવતા હોય કોના માટે? આપણા માટે. મને શું ભાવે છે? બરાબર, પણ જ્યારે તમે વૈષ્ણવ બનશો ને ત્યારે તમે વિચારશો કે મારા ઠાકોરજીને શું ભાવે છે. બરાબર, ત્યારે રસોઈ તમારા ઘરમાં બનશે, પેલા કરતા સારી બનશે, પેલા કરતા વધારે ધ્યાન રાખીને બનશે, પેલા કરતા શાકભાજી લેવા જશો તો વધારે વિચાર કરશો, કારણ કે ભગવાનને બરાબર અર્પણ કરવાનું છે. તમે લોકો મંદિરે જાઓ છો, કોઈ વસ્તુ લઈને જાઓ તો કેટલું ધ્યાન રાખીને લઈ જાઓ છો ને? ફૂલ લઈ જાઓ, માળા લઈ જાઓ, ફ્રૂટ લઈ જાઓ ભગવાન માટે, તો ધ્યાન રાખો ને. નહીં, ભગવાનને અર્પણ કરવાનું છે. આપણે માતાજીના નિવેદ કરીએ છીએ વર્ષમાં એકવાર, તો કેટલું ધ્યાન રાખીએ ખબર છે? નિવેદ કરીએ તમે લોકો માતાજીઓ, તમને લોકોને ખ્યાલ છે ને? આપણે વાળ બાંધી દઈએ, કોઈને રૂમમાં આવવા ના દઈએ, બરાબર, ખૂબ ચોખ્ખાઈનું ધ્યાન રાખીએ. શું કામ? તો કે ભાઈ માતાજીને અર્પણ કરવાનું છે. બરાબર, તો આ રોજ ભગવાનને અર્પણ કરવાની જયારે ભાવના જાગૃત થાય ને તો વધારે ચોખ્ખાઈથી એ થશે. બરાબર, તો પેલા રસોઈ બનતી હતી ને અત્યારે રસોઈ બને છે. પેલા થતું હતું એ કર્મ હતું જેનું બંધન છે, ને હવે થાય છે ભગવાન માટે ભોગ બને છે જેનું કર્મ બંધન નથી. એક રસોઈની વાત કરી મેં તમને. બધા જ વસ્તુમાં થઈ શકે. કોઈ વ્યક્તિ ગૃહિણી હોય, કોઈ વ્યક્તિ જોબ કરતું હોય, કોઈ વ્યક્તિ બિઝનેસમેન છે, કોઈ વ્યક્તિ આર્મી મેન છે. બરાબર, ધારો કે કોઈ વ્યક્તિ આર્મી મેન છે અને એવું વિચારે કે નહીં, હું બળ્યો છું, હું બાહુબલી છું અને હું આ બધાનું રક્ષણ કરી નાખીશ. બરાબર, હું એક કોમનું રક્ષણ કરીશ, હું આનું રક્ષણ કરીશ. નહીં, પણ એ વિચાર કરે કે નહીં, મારે તો એ ભારત ભૂમિની રક્ષણ કરવાની છે કે જ્યાં મહાન સંતો બરાબર પ્રગટ થયા છે. બરાબર, મારે ભારત ભૂમિનું એટલા માટે રક્ષણ કરવું છે કે એમાં વૈષ્ણવો છે, સનાતન ધર્મ છે.
બરાબર, એટલા માટે મારે યુદ્ધ કરવાનું છે, મારે લડવાનું છે. તો એ કર્મયોગ બની જાય છે. એક કર્મ છે ને એક કર્મયોગ છે. બરાબર. એટલે ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન, મિથ્યાચારી બનવાની જરૂર નથી. સરસ મજાની એક કથા શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર આવે છે ભરત રાજાની, જેના ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. એ ભરત રાજાની હું વાત કરું છું. એકચ્યુઅલી શાસ્ત્રમાં બે ભરત રાજાની વાત છે. એક દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત રાજા, અને બીજું એક ભગવાન ઋષભદેવના પુત્ર ભરત રાજા. આપણે જે વાત કરીએ છીએ ભગવાન ઋષભદેવના પુત્ર ભરત રાજાની હું વાત કરું છું. બરાબર. સમ્રાટ હતા, ચક્રવર્તી, ગુણ જ્ઞાન સંપન્ન રાજા, પ્રજા વત્સલ રાજા હતા, અને રામ રાજ્ય સમાન એનું રાજ્ય હતું. વૈદિક સમય હતો, ગુરુકુળમાં એમનું એજ્યુકેશન થયું હતું. તો એને ખબર હતી મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. વૈદિક રુચા અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, કે ભાઈ બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ. હું કોણ છું, ભગવાન કોણ છે, મારા જીવનનો ઉદ્દેશ્ય શું છે, મારા દુઃખનું કારણ શું છે. બરાબર. 25 વર્ષ સુધી બરાબર બ્રહ્મચર્યનું પાલન, ગુરુકુળમાં એજ્યુકેશન. બીજા 25 વર્ષ છે એ એમને ગૃહસ્થાશ્રમમાં પસાર કર્યા. બરાબર. અને જેવો જીવનનો અડધો સમય પૂરો થયો, તરત જ એને બધું જ છોડી દીધું. એનું રાજાપણું, બધું સંપત્તિ, બધું એના બાળકોને આપી દીધી. એની પત્ની પંચજનીને બધું સોંપી અને નીકળી ગયા. બધા મનાવે છે, પણ રાજાએ કીધું કે નહીં નહીં, મારું જીવન આના માટે નથી. ખાલી પૈસા પૈસા પૈસા, આના માટે મારું જીવન નથી. બરાબર. મારે જાણવું છે કે મારો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. જંગલમાં જાય છે, નેપાળ. બરાબર. ગંડકી નદીના કિનારે પુલહાશ્રમ નામના જંગલમાં બરાબર યજ્ઞ કરે છે, ભગવાનને પ્રસન્ન કરે છે, જપ કરે છે, ભગવાનના નામની માળા બધું કરે છે. પણ મનમાં કરુણા, જે રાજા હોય તો સ્વાભાવિક છે કરુણા તો હોય જ. બરાબર. તો થયું એવું કે બાજુમાં એને અવાજ આવ્યો એક હિંસક પ્રાણીનો. બરાબર. ને જોયું તો એક ગર્ભીડી હરણની પાછળ એક સિંહ પડ્યો છે. બરાબર. અને હરણ છે દોડી રહ્યું છે, પાછળ સિંહ, અને હરણ જમ્પ મારે છે, નદી ઠેકે છે, અને ત્યાં એની ડિલિવરી થઈ જાય છે. અને મોટું જે હરણ છે મરી જાય છે, બચ્ચું હરણ પાણીમાં તણાવા લાગે છે. રાજા જઈ અને બચ્ચું હરણને લઈ આવે છે તરત. બરાબર. હરણને લઈ આવે છે, સાફ કરે છે, ખવડાવે પીવડાવે છે બધું. પણ હવે પ્રોબ્લેમ એ થઈ ગયો કે જેના માટે એને ઘર પરિવાર રાજ્ય છોડ્યું હતું એ બધું ભૂલાઈ ગયું. શેના માટે છોડ્યું હતું? ભગવાન માટે. બરાબર ને, ભગવાનની પ્રસન્નતા માટે. હવે બધું ભૂલાઈ ગયું, અને હવે એ હરણમાં એની આસક્તિ થઈ ગઈ. હરણ ક્યાં ગયું, હરણે ખાધું કે નહીં, પીધું કે નહીં, આખો દિવસ એક ને એક વસ્તુ. એક દિવસ હરણ તો સ્વાભાવિક છે મોટું થયું તો એને ઝુંડ સાથે જતું રહે. જો દયા દેખાડવી ખોટું નથી, રાજા છે સ્વાભાવિક છે દયા આવવી જોઈએ, આપણને પણ દયા આવવી જોઈએ. બરાબર. પણ પછી આપણું જે મેન જે ધ્યેય છે ભૂલાવવું ના જોઈએ. બરાબર. પણ આસક્તિ થવાના કારણે મેન ધ્યેય ભૂલાઈ ગયું, અને હરણ એક દિવસ જતું રહ્યું, અને હરણની શોધમાં એ રાજા ગયા, અને એક પહાડની ટેકરી ઉપરથી પડી ગયા, અને એનું મૃત્યુ થયું. અને મૃત્યુ થયું ત્યારે એને હરણ યાદ હતું, મારું હરણ ક્યાં છે. ભગવદ્ ગીતા 8મો અધ્યાય 6ઠો શ્લોકમાં ભગવાન એમ કે છે કે મૃત્યુ સમયે જે કઈ તમારી ઈચ્છાઓ હશે, બરાબર, જે કઈ વસ્તુનું સ્મરણ તમે કરતા હશો એ ભાવને તમે પામશો. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ તમ તમે વેતિ કોંતેય સદા તદ ભાવ ભાવિત. ભગવાને કીધું છે અંતકાલે જો તમારા મુખમાં ભગવાનનું નામ હશે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, તો ભગવત ધામ જે હશે ય પ્રયાતિ સમદભાવમ. ભગવાન કહે છે મદભાવમ. અહીંયા સદા તદભાવમ, એ ભાવને કે જે એને યાદ હશે. બરાબર. તો હરણ નું સતત સ્મરણ હોવાના કારણે બીજો જન્મ એનો હરણ તરીકે થયો. બરાબર. અને પછી એને યાદ હતું કે મારો એક જન્મ વેસ્ટ ગયો છે. બરાબર. તો એ જંગલમાં રહે છે, અને એક દિવસ દાવાનળ ફાટી નીકળે છે, અને પોતાના શરીરનો ત્યાગ કરે છે, અને ફરીથી એનો જન્મ થાય છે બ્રાહ્મણની ઘરે. ભગવદ્ ગીતા 6ઠા અધ્યાયમાં ભગવાન કહે છે કે જેની ભક્તિ અધૂરી રહે છે, તો ભગવાન સુચિનામ શ્રીમતામ ગેહે. બરાબર. ભગવાન અર્જુન પ્રશ્ન પૂછશે અને ભગવાન જવાબ આપે છે કે ભક્તિ પૂર્ણ કરવા માટેની ભગવાન એને યોજના આપે છે. બરાબર. એ અનુકૂળતા ભગવાન પૂર્ણ કરે છે. તો હવે ભરત રાજા છે, બ્રાહ્મણ પુત્ર તરીકે એનો જન્મ થયો. પણ હવે આ વખતે ખબર હતી 2 જન્મ વેસ્ટ ગયા છે. એક વખત તો ભરત રાજા તરીકે અને બીજું હરણ તરીકે. આ વખતે હું કોઈ રિસ્ક નહીં લઉં. કીપ મમ, કઈ બોલતા નથી. પિતાજી એને ખૂબ જ્ઞાન આપવાની કોશિશ કરે છે, કઈ બોલતા નથી. એકચ્યુઅલી ખૂબ જ્ઞાની છે પણ બોલતા નથી, કારણ કે બોલેશ તો બરાબર, અત્યારે બોલીશ તો ફસાઈ જઈશ. બરાબર. એમ કરતા કરતા માતા પિતાનું અવસાન થયું, અને ભાઈ ભાભી સાથે રહેતા હતા. એક દિવસ એને વાડીએ મોકલે છે, બરાબર, ખેતરની રખેવાળી કરવા માટે. ડાકુ આવે છે ત્યાં, અને મહાકાળીના ભક્તો હતા ડાકુ. ભગવાન
બરાબર, મહાકાળીના ભક્તો. તો એ વિચાર કરે છે કે બલિ માટે કોઈ વ્યક્તિ જોઈએ છે, બલિ આપવા માટે. આનાથી વધારે ઉત્તમ કોણ હોય? આ બોલે જ નહીં, કોઈને કહેશે નહીં, ફરિયાદ કરશે નહીં. જળ ભરતને ઉપાડે, કઈ બોલતા નહોતા એટલે નામ પડી ગયું જળ ભરત. જળ ભરતને ઉપાડે છે, મહાકાળીની સામે રાખે છે, કઈ બોલતા નથી. ભગવાનમાં અખૂટ શ્રદ્ધા છે. જે હશે જોઈ લેશે ભગવાન, બરાબર, જેવી એમની ઈચ્છા, બરાબર. અને જેવા બલિ માટેની તૈયારી કરે છે, સાક્ષાત મહાકાળી પ્રગટ થાય છે. અને એના પોતાના જે ભક્તો હતા બધા ડાકુઓ એને મારી નાખે છે. શું કામ? કારણ કે મહાકાળી કોણ છે? મહાકાળી એ જ માતા પાર્વતીનો જ વિસ્તાર છે. જેટલી પણ દેવી છે અલ્ટિમેટલી વિસ્તાર ક્યાંથી થાય છે? માતા પાર્વતીમાંથી, શિવજીના પત્ની, બરાબર. અને શિવજી પરમ વૈષ્ણવ છે. શ્રીમદ ભાગવત પુરાણની અંદર લખ્યું છે વૈષ્ણવા નામ યથા સંભો. ભગવાન જે શિવ છે પરમ વૈષ્ણવ છે. એટલે તો ભગવાન શિવજી કહે છે પદ્મ પુરાણની અંદર આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ. એટલે તો રામચરિતમાનસ બાલકાંડ તમે વાંચો છો ત્યારે માતા પાર્વતી શિવજીને પૂછે છે કે તમે તો ભગવાન છો, તમે તો દેવોના દેવ મહાદેવ છો, તમે કોના નામનો જપ કરો છો? બરાબર. ત્યારે કહે છે રામ, હું રામના નામનો જપ કરું છું, રામના નામની માળા કરું છું. અચ્છા, એટલા બધા સુંદર છે રામ, મારે દર્શન કરવા છે. માતા સતી કહે છે મારે દર્શન કરવા છે. ત્યારે રામચંદ્રજીની માનવ લીલાઓ ચાલુ હોય છે. તમને લોકોને ખ્યાલ છે સીતાજીનું હરણ થઈ ગયું છે, રાવણ લઈને જતો રહ્યો છે સીતાજીને. તો રામચંદ્રજી સીતે સીતે કરીને વિલાપ કરતા હોય છે રામચંદ્રજી. તો માતા સતી કે આવું કેવી રીતના બને? તમે કહો છો આ ભગવાન છે, મારા આરાધ્ય છે, મારા પ્રિય છે, અને આ તો રડે છે એક સામાન્ય મનુષ્યની જેમ, બરાબર. તો શિવજી કહે છે તું નહીં સમજી શકે, મારા પ્રભુની અત્યારે માનવ લીલા ચાલુ છે, તું નહીં સમજી શકે. તો માતા પાર્વતી જે છે એ કસોટી પરીક્ષા લેવાની કોશિશ કરે છે. સીતા બનીને જાય છે માતા સતી, અને જેવા સીતા બનીને જાય છે રામચંદ્રજી સામે, લક્ષ્મણજીની સામે, રામચંદ્રજી હાથ જોડીને કહે છે માતા પાર્વતી, માતા સતીજી તમે આવ્યા? બરાબર, મારા પ્રભુ મહાદેવ ના આવ્યા? તરત જ ખબર પડી જાય છે કે આ તો ભગવાન છે, આ તો વિષ્ણુ છે, નારાયણ છે. અને ભગવાન શિવજી ખૂબ જ ક્રોધિત થઈ જાય છે, બરાબર. એટલા માટે આ જે પ્રસંગ તમને જે દેખાડે છે અહીંયા, બરાબર, કે ભરત રાજાને છોડીને ઇવન પોતાના ભક્તોનો દેવીએ વધ કરી નાખ્યો. વૈષ્ણવો એટલા પ્રિય છે દેવીને, ભગવાન શિવજીને પોતાને, બરાબર. તો આ પ્રસંગ પૂરો થયો અને એક દિવસ એ ગામની અંદર એક રાજા, બરાબર, રાહુગણની પાલખી આવી. પાલખી માટે એક વ્યક્તિની જરૂર હતી ઉપાડવા માટે. ગામમાં પૂછ્યું કોઈ છે એવો વ્યક્તિ? તો કે હા એક છે, જળ ભરત, એને લઈ જાવી, કે આમે કઈ કામનું નથી. બરાબર, ગામમાંથી બોલાવ્યો, જળ ભરતને ઉપાડી આવ્યા પાલખી ઉપાડવા માટે. પણ જળ ભરત છે એ ખબર છે આપણને બધાને ખૂબ જ્ઞાની હતા. તો નીચે જોવે તો પગની અંદર કીડી મકોડા પણ ના કચરાય એનું ધ્યાન રાખીને ચાલતા હતા. તો પાલખી ઉપાડે પણ કીડી મકોડા આવે તો આમ જમ્પ કરીને હાલે તો પાલખી ઊંચી નીચી થાય. અને રાજા રાહુગણ ખૂબ ક્રોધિત થઈ ગયા. કોણ છે મૂર્ખ, પાલખી ચલાવતા નથી આવડતી? બરાબર, એક વાર, બે વાર, ત્રણ વાર કીધું, પણ ભરત રાજા તો તમને બધાને ખ્યાલ છે તો સતત ભગવાનના નામમાં લીન. બરાબર, રાજા રાહુગણ નીચે ઉતરે છે, ન કહેવાના વેડ કહે છે. ત્યારે જળ ભરત પોતાનું મોઢું ખોલે છે અને કહે છે કે ભાઈ તમે તો કદાચ 2, 4, 5, 25 ગામડાના રાજા હશો, પણ હું એ ભરત છું કે જેના ઉપરથી આ ભારત વર્ષ નામ પડ્યું છે. એના પેલા આ જે આપણે જગ્યા રહી છે એનું ઇલાવર્ત નામ હતું, તમને લોકોને ખ્યાલ હશે. પછી ભારત વર્ષ પડ્યું. હું એ ભરત છું, બરાબર. હું એ ઋષભદેવનો પુત્ર છું. મારા 2 જન્મ વેસ્ટ ગયા છે, એટલે આ જન્મ મારો એક જ ગોલ છે, ભગવત પ્રાપ્તિ કરવી, બરાબર. સતત હું એના ધ્યાનમાં અને એના જપમાં હું લીન છું, એટલે હું કઈ બોલતો નથી. ખૂબ ચર્ચાઓ થાય છે, રાજા રાહુગણ નતમસ્તક થઈ જાય છે, બરાબર. તો આ જે પ્રસંગ છે એ આપણને બતાવે છે, બરાબર, કે જે જગ્યાએ આપણે છીએ એ જગ્યાએ, બરાબર, આપણે ભક્તિ કરતા કરતા પણ આપણે ઉન્નત થઈ શકીએ છીએ, ક્યાંય જવાની જરૂર નથી, બરાબર. એટલા માટે આગળના શ્લોકની અંદર ભગવાન આપણને કહે છે કે જો કોઈ મનુષ્ય, નિષ્ઠાવાન મનુષ્ય, કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે. આપણે બધા કરીએ છીએ ને નિયંત્રિત, વૈષ્ણવ બધા ટ્રાય કરતા હોય, પ્રયત્ન કરે શરૂઆતમાં. 4 નિયમોનું પાલન કરવું અઘરું છે ને, બરાબર. ભગવાને જે 17મા અધ્યાયમાં કીધું છે સાત્વિક ફૂડ લેવું જોઈએ, તો આપણે કોશિશ કરીએ છીએ ને સાત્વિક ફૂડ લેવું, હોટલનું ના જમવું, આ બધું આપણે પ્રયત્ન કરીએ છીએ. તો નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને અનાસક્ત થઈને કર્મયોગ કરીએ. આપણે સવારથી લઈને સાંજ સુધી કર્મયોગ. કર્મ એટલે હમણાં આપણે વાત થઈ ગઈ, સવારથી ને રાત સુધી બધું કરીએ. જો પેલા પણ આપણે સવારે ઉઠતા હતા આપણા માટે જોબ ઉપર જવું છે એટલે,
અને આજે વૈષ્ણવો સવારે 3:30 વાગે ઉઠે છે. અમે બધા ઇસ્કોનના ભક્તો સવારે 3:30 વાગે ઉઠીએ છીએ. શેના માટે ઉઠીએ છીએ આપણે હવે? ભગવાનની પ્રસન્નતા માટે, કે મારે મંગલા આરતીમાં જવાનું છે. આપણે ઉઠીએ છીએ, 24 આચમન કરીએ છીએ, 13 તિલક ધારણ કરીએ છીએ, ધોતી કુર્તો ધારણ કરીએ છીએ. શું કામ? કોની પ્રસન્નતા માટે? ભગવાનની પ્રસન્નતા માટે. પેલા ઉઠતા હતા, પેલા સ્નાન કરતા હતા, અત્યારે સ્નાન કરીએ છીએ. પેલા આપણે શરીર સ્વચ્છ કરવા માટે, આપણા માટે સ્નાન કરતા હતા. હવે સ્નાન એટલા માટે કરીએ છીએ કે મંદિરે જવું છે, મારે ભગવાનની સેવા કરવાની છે, તો હું ચોખ્ખો હોવો જોઈએ, હું સ્વચ્છ હોવો જોઈએ. બરાબર. પેલા રસોઈ બનાવતા હતા, અત્યારે રસોઈ બને છે. પેલા જોબ ઉપર જતા હતા, અત્યારે જોબ ઉપર જઈએ છીએ. બરાબર. બધા જ જે કાર્ય જે થાય છે એ અનાસક્ત થઈ અને ભગવાનની પ્રસન્નતા માટે થાય. ભગવાન ક્યાં વધારે ચડિયાતો છે? ક્યાંય જવાની જરૂર નથી. બરાબર. એનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. બરાબર. ઝાડુ મારે છે વ્યક્તિ કોણ છે? તમને ખ્યાલ છે? હિસ્ટ્રીમાં આમનું નામ લખેલું છે. કોણ છે આ વ્યક્તિ ઝાડુ મારે છે? પ્રતાપરુદ્ર. હા, જગન્નાથપુરીનું નામ સાંભળ્યું છે ને તમે લોકોએ? જગન્નાથપુરીનું મંદિર પહેલેથી જ રાજા રજવાડુના દેખરેખ હેઠળ ચાલે છે. આજના પણ જે રાજા છે ભગવાન જગન્નાથજીના ભક્ત છે. આજે પણ દિવસમાં 3 વખત જગન્નાથજીનો ભોગ છે એ રાજા રજવાડુની ઘરે જાય છે. રાજાઓ એ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે. આજે પણ એવરી ડે જગન્નાથજીને જે ફૂલહાર ચડાવવામાં આવે છે, પ્રસાદ સ્વરૂપે રાજાને મોકલવામાં આવે છે. તો આ રાજા પ્રતાપરુદ્ર જગન્નાથપુરીમાં જ્યારે પણ જગન્નાથજીનો રથયાત્રા નીકળે, રાજા સ્વયં મોટું ઝાડુ લઈને આખો રોડ સાફ કરે. એવું નહીં કે ખાલી દેખાવ પૂરતો, ખરેખર રસ્તો સાફ કરે. આજે તમે જો ગ્રાન્ટ રોડ છે જગન્નાથપુરીમાં, ક્યારેક જાવ તો જોજો, વિશાળ રોડ છે, બહુ પોળો રોડ છે, જ્યાંથી રથયાત્રા નીકળે, ગ્રાન્ટ રોડ, એ સાફ કરતા સ્વયં બરાબર રાજા પ્રતાપરુદ્ર. અને એની જ પરંપરામાં આજે જો તો આજે તમારા ગામમાં રથયાત્રા નીકળતી હશે તો તમારા ધારાસભ્ય, સંસદ સભ્યો, મેયર એ બધા આવીને નાનું એવું ઝાડુ લઈ અને ફોર્માલિટી કરતા જોવા મળે છે ને. બરાબર. સાફ કરે, થોડો ફોટો પડાવે, સેલ્ફી મુકાઈ દે. બરાબર. એ ફોર્માલિટી. પણ ખરેખર એ રાજા ફોર્માલિટી નહોતા કરતા, એ ખરેખર ભગવાનની પ્રસન્નતા માટે કરતા હતા. બરાબર. તો રાજપાટ કરતા કરતા પણ ભગવાન માટે કર્મ કરવું એને કહેવાય કર્મયોગ. બરાબર. એટલે ભગવાન કહે છે આગળ કે નિયતમ કુરુ કર્મત્વમ, કે જે પ્રિસ્ક્રાઇબ જે ડ્યુટી જે છે તો કરવી જ પડશે, કર્મ છોડવાનું નથી. બરાબર. સત્વગુણમાં હોય, રજોગુણમાં હોય, તમોગુણમાં હોય, પ્રમાણે કર્મ તો કરવું પડશે. કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. કર્મ કરવું વધારે સારું છે. કાબ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. સિંહને પણ ભૂખ લાગી હોય તો એને શિકાર કરવો પડે. હરણ એના મોઢામાં ઘૂસી ના જાય. બરાબર. સિંહે દોડવું પડે, મથામણ કરવી પડે, શિકાર કરવો પડે. એટલે ભગવાન કહે છે કર્મ તો કરવું પડશે. બરાબર. પણ એ કર્મ ભગવાનની પ્રસન્નતા માટે થવું જોઈએ. કર્મ શાસ્ત્ર પ્રમાણે થવું જોઈએ. આ જે ફોટો તમે જોવો છો એમાં એક દાઢીવાળા દાદા વચ્ચે દેખાય છે. દાદાનું નામ છે શ્રીપાદ ભક્તિ વિનોદ ઠાકોરજી. અમારા આચાર્ય પ્રભુપાદ, એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજ, અને એમના પિતાજી છે ભક્તિ વિનોદ ઠાકોર. અંગ્રેજોના સમયમાં એ મેજિસ્ટ્રેટ હતા. બરાબર. અને હિસ્ટ્રીમાં આ એકમાત્ર એવો દાખલો છે કોઈ અંગ્રેજો દ્વારા કોઈ સાધુ, કોઈ સંત, કોઈ વૈષ્ણવ માટે 4 બોગીની ટ્રેન અને પાટા નખાવ્યા હોય, માયાપુર નવદીપ થી લઈને કોલકાતા સુધી. આજે પણ એ પાટા છે. શું કામ? તો કે મેજિસ્ટ્રેટની જોબ છોડીને જતા રહ્યા, કારણ કે એને ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરવો હતો. અંગ્રેજો પાછળ ગયા કે જે તમે કેસ સોલ્વ 2-3 કલાકમાં કરતા હતા, જે ફાઇલો ક્લિયર કરતા હતા, ફાઇલો અમારાથી 15 દિવસે પણ નથી થતી, તમે આવો. બરાબર. પણ ભક્તિવિનોદ ઠાકોર કહે છે મારી પાસે સમય નથી, મારે ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરવો છે. અંગ્રેજો એના માટે સ્પેશિયલ ટ્રેન 4 બોગીની અને પાટા નખાવી આપે છે. જાય છે, પ્રચાર કરે છે, કૃષ્ણ ભક્તિનો ખૂબ મોટો પ્રચાર. અને આજે તમે ઇસ્કોનનું જે વડું મથક જે માયાપુરમાં જોવો છો, બરાબર, એ એમની દ્રષ્ટિ છે. બરાબર. એમને એ જોયેલું હતું કે આ ભવિષ્ય માયા બનશે. બરાબર. તો આ જે કર્મ જે છે, કોઈ પણ કર્મ કરવામાં બંધન થશે, આપણે જોયું છે. બરાબર. કોઈ પણ કર્મ. એટલા માટે આપણે તો જોઈએ છે કે ભાઈ સારા માણસો જે છે એ હેરાન થતા હોય છે, ખરાબ માણસો મજા કરતા હોય. કેવી રીતના સમજી શકાય? બરાબર. તો એક્ઝામ્પલ મેં ગઈકાલે તમે પ્રશ્ન પૂછ્યો ત્યારે જવાબ આપ્યો હતો કે ધારો કે ચાઇનીઝ બાંબુનું તમે નામ સાંભળ્યું હોય તો બાંબુને તમે ઉગાડો તો તરત ના ઉગી જાય. એને 6 મહિના સુધીનો સમય લાગે. ધીમે 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 ઉગે અને પછી એ બહાર નીકળે. એવી રીતના આ જે કર્મ જે છે, બરાબર, એ તમે વાવો છો, ધીમે ધીમે કૂપણ બને, બરાબર, એમાંથી નાનું નાનું ક્ષુપ બને પછી વૃક્ષ બને.
બરાબર. ઘણા બધા એમ કે ને, ઘણા બધા એવું કહેતા હોય કે પાપ કર્મ કરી અને પછી પુણ્ય કર્મ કરી લઈએ એટલે ખાતું ક્લિયર. બરાબર. કાળા બજાર કરીને ખૂબ પૈસા કમાવ્યા હોય, 10 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા, તો કે ભાઈ એમાંથી લાખ રૂપિયા બ્રાહ્મણોને ધર્મા દો, બ્રાહ્મણોને જમાડી દઈએ, વૈષ્ણવને જમાડી દઈએ, ગાયોને લીલું નાખી દઈએ, અથવા બરાબર 2-4 કરોડ આવ્યા હોય કાળા બજારના, તો કે ભાઈ એમાંથી 10-20 લાખ રૂપિયાની કથા કરી નાખીએ. ક્લિયર થઈ જાય? ના થાય. પાપ અને પુણ્યનું ખાતું બે જુદું જુદું ચાલે છે. ચિત્રગુપ્તના ચોપડા ઉપર બહુ ક્લિયર શાસ્ત્ર સમજાવે છે. પાપ અને પુણ્ય બે જુદું જુદું ચાલે છે. એટલા માટે જ આપણે જોઈ છીએ, બરાબર, આપણો જે આ પ્રશ્ન જે છે ને, કે સારા માણસો જે છે દુઃખી થતા હોય ને ખરાબ માણસો મજા કરતા હોય, એનું કારણ એ છે કે સારા માણસો દુઃખી એટલા માટે થાય છે કે અત્યારે એની ફાઇલ જે ખુલેલી છે પાપ વાળી ખુલેલી છે, બરાબર. અને ખરાબ માણસો અત્યારે મજા કરે છે કારણ કે ફાઇલ જે ખુલેલી છે એના પૂર્વજન્મના, આ જન્મના, એના જે પુણ્યકર્મ વાળી ફાઇલ ખુલેલી છે. જેવી પુણ્ય વાળી ફાઇલ બંધ થાય, રાતોરાત એ વ્યક્તિ પાયમાલ થઈ જાય છે. જોયું નથી આપણે? રાતોરાત વ્યક્તિ સુસાઇડ કરી લે, પાયમાલ થઈ જાય. કેટલો પ્રસિદ્ધ વ્યક્તિ હોય, રાતોરાત બદનામ થઈ જાય છે, બરાબર. અને કેટલા લોકો રાતોરાત છે એ સેલિબ્રિટી બની જાય, ચા વેચતા વેચતા. નથી જોતા આપણે કેટલા બધા ચા વેચતા વેચતા સેલિબ્રિટી બની જાય, દુબઈમાં જતા રહીને બિલ ગેટ્સ અહીંયા ચા પીવા આવે. નથી જોતા આપણે લોકો? રાતોરાત કઈક પુણ્ય કર્મ હશે ત્યારે આ વસ્તુ રાતોરાત પ્રગટ થાય છે. ટોટલ કેલ્ક્યુલેટેડ છે આ બધી વસ્તુ, અચાનક થતી નથી. એટલે ભગવાન એ સમજાવે છે, બરાબર, કે કર્મના બંધનમાંથી છૂટવું કેવી રીતના. તો એના માટે પેલા તો કર્મ વિશે તો જાણી લઈએ કે કર્મ એટલે શું. 4 પ્રકારના કર્મ શાસ્ત્રમાં લખેલા છે: વિકર્મ, કર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ. વિકર્મ એટલે કે વી એટલે વિરોધી. સાદી રીતના યાદ રાખો. શાસ્ત્રનો વિરોધ કરીને કરવામાં આવતું જે કર્મ એને કહેવાય વિકર્મ, જેને તમે સાદી રીતના કહો તો પાપ, બરાબર. બીજું છે કર્મ અથવા સકામ કર્મ. સકામ, કામ એટલે ઈચ્છાઓ, જેમાં ફળની ઈચ્છા સાથે કોઈ કર્મ કરવામાં આવે એને કહેવાય સકામ. કોઈ દાન કરે છે, પુણ્ય કરે છે, પણ એની અંદર એક ઈચ્છા છે, મારું નામ થાય. આજકાલ લોકો દાન કરતા હોય પણ શું કે મારું એક મોટું નામ, તકતી મારા નામની મારજો ભાઈ, બરાબર ને. 2000 રૂપિયાનો પંખો જ્ઞાતિની વાડીમાં આપે તો પંખાના 3 પાખેમાં 3 પેઢીના નામ લખાવે. કાં તો કે ભાઈ બધા આવે ને જોવે ને કે ભાઈ આ ફલાણા ઢીકણા રામજીભાઈ, મોહનભાઈ, રૂપારેલી આપ્યું છે ભાઈ, આ બધા જોવે. શું કામ? નામ થાય, બરાબર. તો આવું જયારે કોઈ કર્મ કરવામાં આવે તો આને શું કહેવાય? સકામ. એનું પણ ફળ મળે છે, ભોગવવું પડે છે. જેમ વિકર્મનું ફળ મળે છે એમ આનું પણ ફળ મળે છે. ત્રીજું છે નિષ્કામ, કે જેની અંદર કોઈ સ્વાર્થ નથી, રિઝલ્ટની કોઈ અપેક્ષા નથી. આજે તમે વીરપુર જાઓ, જલારામ બાપાનું મંદિર છે, બરાબર, ત્યાં કોઈ ડોનેશન લેવામાં નથી આવતું, છતાંય લોકો ખટારા મોઢે ઘઉં મોકલાવે છે, ચોખા મોકલાવે છે, મગ મોકલાવે છે. ઘણા બધા લોકો નામ નહીં, રામ ભરોસે, બરાબર. આ નિષ્કામ થઈ ગયું, ભાઈ કોઈ ફળની આશા નથી. પણ એનાથી પણ ઉપરનું એક કર્મ છે જેને અકર્મ કહેવામાં આવે છે. અકર્મ, બરાબર, જે માત્ર ભગવાનની પ્રસન્નતા માટે થાય છે. શાસ્ત્ર એકચ્યુઅલી આપણને ખાલી અકર્મ કર્મ, નિષ્કામ કર્મનું એડવાન્સ જે સ્વરૂપ છે ને એને અકર્મ કહેવામાં આવે છે, બરાબર. પાપનું જે ફળ છે એ આપણને મળશે, પુણ્યનું ફળ મળશે, નિષ્કામનું ફળ એ મળશે, ને અકર્મનું ફળ છે ટ્રાન્સિડેન્ટલ છે, દિવ્ય છે, બરાબર. ક્યાં લખ્યું છે? તેના માટેનો શ્લોક નંબર 9. હવે ભગવાન કહે છે કે પાપથી બચવા માટેનો સૌથી સરળ રસ્તો શું? ત્યારે ભગવાન કહે છે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. કર્મ કરવું જોઈએ યજ્ઞ સ્વરૂપે. યજ્ઞના અહીંયા 2 અર્થ છે. યજ્ઞ એટલે એક તો ભગવાન કૃષ્ણનું નામ છે, 24 અવતાર, બરાબર. તમે શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 3 વાંચો, ભગવાન શ્રી કૃષ્ણના 24 અવતારોનું ત્યાં વર્ણન છે, બરાબર. એમાં પ્રજાપતિ અને આકૃતિના પુત્ર તરીકે ભગવાન જે પ્રગટ થાય ત્યાં એનું નામ છે યજ્ઞ, કૃષ્ણ. તો વિષ્ણુ કહો, કૃષ્ણ કહો, નારાયણ કહો, રામ કહો, બરાબર, તત્વની દ્રષ્ટિએ સેમ છે, લીલાની દ્રષ્ટિએ તફાવત છે. તો કૃષ્ણ પ્રીત્યાર્થે, વિષ્ણુ પ્રીત્યાર્થે જે કઈ કર્મ કરવામાં આવે છે, યજ્ઞ અર્થાત કર્મણો, આ એક અર્થ થયો કે ભગવાનની પ્રસન્નતા માટે. બીજો અર્થ યજ્ઞ એટલે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. શાસ્ત્રમાં જે આપણને આપ્યું છે એ મુજબ કર્મ કરવું, યજ્ઞ. યજ્ઞ એટલે ઓફરિંગ, ભગવાનને ઓફર કરવું, બરાબર. ઓફરિંગ સ્વરૂપે કોઈ કર્મ કરવું. અન્યત્ર તો ભગવાન કે અન્યત્ર બધું લોકો એમ કર્મ બંધન, બાકી બધાનું કર્મ બંધન થશે. સમજી ગયા ને? જે કર્મના સેન્ટરમાં ભગવાન નથી, એટલા માટે અહીં ઘણા બધા મારા વહાલા ભૂદેવો છે, બરાબર, એ બધાને ખબર હશે કે કોઈ પણ વિધિ કરવામાં આવે તો છેલ્લો શ્લોક શું બોલે? છેલ્લો શ્લોક ખબર છે તમને? આખી વિધિ પૂરી થઈ જાય પછી ઓમ તત્સત બોલે કે નહીં? બધું એમના માટે,
બરાબર, આમાં આપણો કોઈ ઓલો રોલ નથી, ભગવાન માટે બધું. અથવા તો શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ, બધું ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે. બરાબર, આ એ જ શ્લોક છે, શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ, ઓમ તત્સત. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર, એનો અર્થ એ જ થાય છે આના સિવાયના બધા જ કર્મ બંધન. તદર્થમ કર્મ કોંતય, તેથી હે કોંતય, હે અર્જુન, તદ અર્થમ, તદ ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ પ્રીત્યાર્થે કર્મ કરો. મુક્ત સંગ સમાચાર, તો જ આપણે મુક્ત થઈ શકીએ છીએ. કોઈ કર્મના બંધનમાંથી છૂટવા માટેનો આ એકમાત્ર રસ્તો છે. બરાબર, યજ્ઞ અર્થાત. બરાબર, અને યજ્ઞ એટલે અલગ અલગ અર્થ. એમાં કળિયુગની અંદર યજ્ઞ એટલે ભગવાને કીધું છે શ્રીમદ ભગવદ ગીતા 10મા અધ્યાયમાં, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. ભગવાન માટે જે કઈ કર્મ કરીએ બધું યજ્ઞ છે. યજ્ઞ એટલે ઓફર કરવું. આપણને તો યજ્ઞ એટલે ઓલું જ કે આપણને યાદ આવે, સ્વાહા ઓમ સ્વાહા, એ પણ યજ્ઞ તો છે જ. બરાબર, પણ એના સિવાય જે પણ ભગવાન માટે ભોગ બનાવો છો એ યજ્ઞ છે. ભગવાન માટે મંગલા આરતીમાં ઉપસ્થિત રહો છો એ યજ્ઞ છે. બરાબર, બધું જ યજ્ઞ છે. બરાબર, યજ્ઞ અર્થાત. પણ કળિયુગનો જે યુગ ધર્મ છે, ટોટલ 4 યુગ છે. એમાં 4 યુગની અંદર સતયુગનો યુગ ધર્મ હતો ધ્યાન, મેડિટેશન. કૃત્ય યજ્ઞાયતો વિષ્ણુ, શ્રીમદ ભાગવતમની અંદર શ્લોક છે, કૃત્ય યજ્ઞાયતો વિષ્ણુ, ભગવાન વિષ્ણુનું ધ્યાન. ત્રેતાયામ યજતો મખે, ત્રેતા યુગની અંદર યજ્ઞ. એટલા માટે જો સતયુગની અંદર આયુષ્ય હતું 1,00,000 વર્ષનું આયુષ્ય હતું. કરદમ મુનિએ 10,000 વર્ષ તપશ્ચર્યા કરી હતી. બરાબર, ધ્રુવ મહારાજને 36,000 વર્ષનું રાજ્ય ભગવાને આપ્યું હતું. ત્રેતા યુગની અંદર ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા. બરાબર, અશ્વમેઘ યજ્ઞ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ, આવા બધા મહાન યજ્ઞો થયા જે કળિયુગની અંદર બેન છે. અત્યારે યજ્ઞ નથી થતા. એના પછી આવો દ્વાપર. બરાબર, દ્વાપરે પરિચર્યા, દ્વાપરમાં વિગ્રહ સેવા, ભગવાનની સેવા, ઠાકોરજીની સેવા, મંદિરમાં સેવા, શ્રૃંગાર. બરાબર, અને છેલ્લે આવે આપણો યુગ કલયુગ. કલયુગનો યુગ ધર્મ શું છે? કલો તદ હરિ કીર્તના. કળયુગની અંદર માત્ર ભગવાનનું કીર્તન, આ યુગ ધર્મ છે. બધા જ જેટલા પણ આચાર્યો થયા, સંતો મહંતો થયા, નરસિંહ મહેતા હોય કે બરાબર ગોસાઈજી તુલસીદાસજી હોય, મીરાબાઈ હોય, આ બધા આપણને એક જ વસ્તુ કીધી છે. તુલસીદાસજી શું લખે છે રામચરિતમાનસમાં? કલયુગ કેવલ નામ આધારા. કળયુગ માત્ર નામનો આધાર, બીજો કોઈ રસ્તો નથી. સેમ વસ્તુ તુલસીદાસજીની છેલ્લી ટીચિંગ જોઈ લો, નરસિંહ મહેતાની જોઈ લો, મીરાબાઈની જોઈ લો, મધ્વાચાર્યની જોઈ લો, રામાનુજાચાર્યની જોઈ લો, વલ્ભાચાર્યની જોઈ લો, નિંબાર્કાચાર્યની જોઈ લો. બરાબર, સેમ ટીચિંગ્સ. કળિયુગનો એક જ યુગ ધર્મ છે યજ્ઞ. યજ્ઞ એટલે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. અને કળિયુગનો યુગ ધર્મ, કળિયુગનો જે મંત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર ઇસ્કોનનો નથી. ઘણા બધા એમ કે ઇસ્કોન વાળા હરે કૃષ્ણ કરતા હોય છે. આ યજુર્વેદનો મંત્ર છે. બરાબર, આના રેફરન્સ તમને આગળ 14મા અધ્યાયમાં હું આપીશ. અને એટલા માટે જ આજથી 500 વર્ષ પહેલા ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા અને એને હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર પ્રસાર કર્યો, હરિનામનો પ્રચાર કર્યો. બરાબર, અને એમને આપણને સમજાવ્યું. બૃહદ નારદીય જે પુરાણ છે એમાં લખ્યું છે, હરેર નામ એવ કેવલમ. કોઈ રસ્તો નથી આપણી પાસે હરિના નામ સિવાય કળિયુગની અંદર. બીજો કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી. હરિનું નામ અને હરિનું નામ, આ એક જ રસ્તો છે કળિયુગની અંદર. બરાબર, તો બુદ્ધિશાળી જે લોકો છે એ સમજી જશે. શ્રીમદ ભાગવતમ 11મો સ્કંદ 5મો અધ્યાય 32મા શ્લોકમાં લખ્યું છે, યજ્ઞે સંકીર્તન પ્રાયર યજંતી હિ સુમેધસ. જે બુદ્ધિશાળી લોકોને ખબર પડી જશે કે સંકીર્તન છે એ યજ્ઞ છે ખરા અર્થમાં. બરાબર, તો એટલા માટે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એમના પંચ, બરાબર, એમના જે પાર્ષદો સાથે પ્રગટ થયા, જેમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ભગવાન કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા, અદ્વૈત આચાર્ય, નિત્યાનંદ પ્રભુ, ગદાધર પંડિત અને શ્રીવાસાચાર્ય. આની ચર્ચા આપણે જરૂરથી 14મા અધ્યાયમાં કરશું. એટલા માટે આપણે જપ કરીએ છીએ. ઇસ્કોનની અંદર જપનો માળાનું ખૂબ મહત્વ છે, કારણ કે સાચો યજ્ઞ છે. બરાબર, તમને આવતીકાલથી આપણે જયારે અધ્યાય પૂરો થાય ત્યારે આપણે 7 મિનિટ જપ સેશન રાખવાના છે. આપણે મળીને ભગવાન રામ અને કૃષ્ણના નામનું માળા કરીશું. આ દેશ વિદેશની અંદર જોવા થાય છે, લોકો કરી રહ્યા છે ને, એકલા હોય, ઘર પરિવાર સાથે હોય ને, ખૂબ પરિવર્તન જોવા મળે છે. સરળ રસ્તો છે આ, પહેલો રસ્તો છે જપ કરવું એ. બીજો રસ્તો ભગવાન આ 13મા શ્લોકમાં કહે છે, યજ્ઞ શિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે. ગઈકાલે તમે પ્રશ્ન પૂછ્યો હતો કોઈક માતાજીએ કે પ્રભુજી ઘરમાં અમે કામ કરતા હોય, બરાબર,
તો જે કહેવાય કે અનાજની અંદર કોઈ કીડા મકોડા હોય તો કાઢતા હોય, આપણે ચાલીએ તો પણ બરાબર જીવ જંતુઓ મરી જાય, તો આ પાપમાંથી કેવી રીતના બચી શકાય? ભગવાન 13મા શ્લોકની અંદર કહે છે, યજ્ઞ શિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુજ્યંતે તે ત્વઘમ પાપા યે પચંતે આત્મકારણાત. 4 પ્રકારના અન્ન એ આત્મકારણાત આપણા માટે જો બનતા હોય, બરાબર, એમાં ભગવાનને ભોગ લગાડવાની કોઈ વાત ના હોય, ઓફરિંગ કરવાની કોઈ વાત ના હોય, તો ભગવાન કહે છે ભુજ્યંતે તે ત્વઘમ પાપા, તો એ પાપ જ ખાય છે. પણ ભગવાનના ભક્તો યજ્ઞ શિષ્ટા, યજ્ઞ એટલે ઓફર કરવું, ભગવાનના ભક્તો ભગવાનને ઓફર કરે છે, બરાબર, અને એ મુચ્યંતે સર્વ કિલ્બી છે, અને બધા પાપમાંથી બહાર નીકળી જાય છે. એકચ્યુઅલી આ યજ્ઞ ચક્રની વાત છે, અને બહુ પ્રેક્ટિકલ વાત છે. તમને ખબર છે, કારણ કે ભગવાને આપણને આપ્યું છે, બરાબર. કેવી રીતના ભગવાને આપ્યું છે સમજો તો યજ્ઞ ચક્ર ભગવાન આયા સમજાવે છે, શું કામ ભોગ લગાડવો જોઈએ અને શું ખાવું જોઈએ, વેજ કે નોન વેજ. બે પ્રશ્નના જવાબ 14મા શ્લોકમાં. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. અન્ન દ્વારા બધા જીવો, આપણે બધા જીવીએ છીએ, અને પર્જન્યાદ અન્ન સંભવ, વરસાદ દ્વારા અન્ન, બરાબર. અને યજ્ઞાદ ભવતી પર્જન્યો, યજ્ઞ કરવાથી વરસાદ આવે. આ સમજવું આપણે બુદ્ધિને થોડીક બરાબરની વાત છે, પણ જેમ જેમ આપણે આગળ વધશું ખબર પડી જશે કેવી રીતના યજ્ઞ કરવાથી વરસાદ થાય. યજ્ઞ એટલે ખાલી સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ નથી. યજ્ઞ એટલે શાસ્ત્ર મુજબ જીવન જીવવું, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, એ મુજબ જીવન જીવો તો આપોઆપ વરસાદ સારો જ થાય છે, બરાબર. આમાં બધું આવી ગયું. પ્લાસ્ટિક, બરાબર, પ્લાસ્ટિકનો કચરો ના કરવો, વૃક્ષો નહીં કાપવાના, બરાબર, જમીનનું જે કે ખનન થાય છે રોકવું, આ બધું કરો તો ઓટોમેટિક વરસાદ થવાનો છે ને, વૃક્ષો ભરપૂર હશે તો. એ અહીંયા વાત છે, યજ્ઞાજ ભવતી પર્જન્યો, ને યજ્ઞ કર્મ અને કર્મ કરવો એ જ અલ્ટિમેટલી યજ્ઞ છે, બરાબર. ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવું એ યજ્ઞ છે, બરાબર. તો અન્નાદ ભવતી ભૂતાની, ભગવાન અન્નાદ કહે છે, માંસાદ નથી કહેતા અહીંયા. એટલે ભગવાન પ્યોર વેજીટેરિયન ની વાત કરે છે કે અન્ન ખાઈને દરેક જીવોએ જીવવું જોઈએ. ખાસ તો અહીંયા મનુષ્યોની વાત એટલા માટે છે કે યજ્ઞ કરવાની વાત છે, ને મનુષ્ય સિવાય બીજા કોઈ યજ્ઞ કરી શકતા નથી. એટલા માટે આ શ્લોકમાં બે વસ્તુ છે, એક તો યજ્ઞ ચક્ર બતાવે છે, ને બીજું શું ખાવું જોઈએ. ઘણા બધા એમ કે ને ભગવદ ગીતામાં ક્યાં લખ્યું છે નોનવેજ ના ખાવું જોઈએ? ક્લિયર છે, અન્નાદ ભવતી ભૂતાની, માંસાદ નથી લખ્યું અહીંયા, બરાબર. તો આ વેદોમાં આનો ઉલ્લેખ થયો છે, અને વેદો ભગવાને પ્રગટ કર્યા છે, બરાબર. અને ભગવાન દ્વારા વેદો પ્રગટ થયેલા હોવાથી ભગવાન સદૈવ એમાં રહે છે, બરાબર. અને આ યજ્ઞ ચક્ર નો આપણે જો પાલન ના કરીએ તો ભગવાન કહે છે કે માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે છે, ને જીવન નિરર્થક છે. એક સાદું એક્ઝામ્પલ તમને આપું, કદાચ ના સમજાતું હોય તો. એક માલિકનો એક ડ્રાઈવર છે, બરાબર, એની પાસે સરસ મજાની મોટી ગાડી છે, બરાબર. ડ્રાઈવર ગાડી ચલાવે છે, માલિક પાછળ બેઠા છે, 4 રસ્તા ઉપર ટ્રાફિક વાળો ગાડી રોકે છે, તો ડ્રાઈવર શું કહે? માલિક પાછળ બેઠા છે, તમે મળી લો જે કઈ ચલાન હોય બધું, બરાબર. પણ હવે થાય છે એવું કે ઘરે જાય છે અને ડ્રાઈવર ગાડી ચોરીને ભાગી જાય છે, માલિકને પૂછ્યા વગર, અને હવે 4 રસ્તા ઉપર પોલીસ રોકે છે. હવે કોને જવાબ આપવો પડશે અને કોને સજા મળશે? ડ્રાઈવરને કે માલિકને? ડ્રાઈવરને, કારણ કે એને ચોરી કરી, બરાબર. વસ્તુ આ જ છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, બધું ભગવાનનું છે, બરાબર. પણ જયારે આપણે એવું માની લઈએ કે હું જ ભગવાન છું ને બધું મારું છે, એટલા માટે આપણે દુઃખી છે, હેરાન થાય છે. જે દિવસે એવું માની લઈશું કે માલિક તો એ છે, યજ્ઞ ચક્ર ત્યારે પૂરું થશે ને ત્યારે આ યજ્ઞ ચક્ર છે. ભગવાન દ્વારા વેદો આવ્યા, વેદો દ્વારા આપણને બુદ્ધિ મળી, બુદ્ધિ દ્વારા આપણે કર્મ કર્યું, કર્મ કરીને જે ફળ મળ્યા એનું આપણે બલિદાન આપ્યું, બલિદાન આપવાથી અને શાસ્ત્ર મુજબ જીવન જીવવાથી વરસાદ થાય, દેવતાઓ પ્રસન્ન થાય ત્યારે વરસાદ થાય, ને વરસાદ થવાથી અનાજ ઉગે, અનાજથી આપને ભોજન મળે, ને ભોજન જયારે ભગવાનને ભોગ લગાડીએ ત્યારે એ સાયકલ પૂરી થાય છે, બરાબર. અને ભગવાન કહે છે અર્જુન તું એમ કે છે હું છોડીને જતો રહું, અરે જનક રાજા પણ છોડીને ગયા નથી. ભગવાન એક્ઝામ્પલ આપે છે, અરે જનક રાજાએ કર્મ કર્યું હતું, રામચંદ્રજીના સસરા, તું કે છો હું છોડીને જતો રહું? નહીં, બરાબર. એટલે ભગવાન અર્જુનને કે છે નહીં, બેસ્ટ એક્ઝામ્પલ બનો અર્જુન, યદ યદ આચરતી શ્રેષ્ઠા તત્ત દેવેતરો જના, બેસ્ટ એક્ઝામ્પલ, બરાબર. આજે તું, બરાબર, તું યુદ્ધ ભૂમિ છોડીને જતો રહીશ ને અર્જુન, તો આગળ એવા કેટલાય લોકો આવશે કે જેને જીવનમાં મુશ્કેલી પડશે તો એ છોડીને જતા રહેશે. બાળકોની યુદ્ધ ભૂમિ એનું એક્ઝામ સેન્ટર છે, બાળકોનું એક્ઝામનું પેપર અઘરું હશે, બાળકે ઘરે આવતું રહેશે. કા અર્જુન ભાગી ગયો તો પપ્પા પપ્પા એટલે હું આવતો રહ્યો, પેપર અઘરું હતું, બરાબર. મુશ્કેલી દાંપત્ય જીવનમાં મુશ્કેલી છે, પતિ પત્નીના સંબંધોમાં ક્યારેક માથાકૂટ થશે, થોડો ઘર બાર ચલો હરિદ્વાર, હું જાઉં છું. કા અર્જુને ભાગી ગયો તો હું જાઉં છું,
બરાબર. ભગવાન કહે છે નહીં, શ્રેષ્ઠ એક્ઝામ્પલ બનો, સારું ઉદાહરણ બનો. બરાબર. આજે તું મારી પ્રસન્નતા માટે કાર્ય કરીશ, તારું નામ થશે, આગળ જતા લોકો ભગવદ ગીતા મુજબ જીવન જીવશે. બરાબર. એટલે ભગવાન આગળ કહે છે, અરે અર્જુન, મારા માટે તો કોઈ કર્મ નથી, હું તો ભગવાન છું, મારે કોઈ વસ્તુનો અભાવ પણ નથી, મારે કઈ મેળવવાનું નથી, છતાં હું જ્યારે જ્યારે આવું છું, રામા અવતારમાં આવું, કૃષ્ણ અવતારમાં આવું, ભગવાન કે હું ત્યારે નિયત કર્તવ્ય કર્મ કરું છું, મારી બધી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરું છું. આ બધું સાંભળીને અર્જુન કે છે, ભગવાન સાંભળવું તો બહુ સારું લાગે છે, પણ છતાંય પાપ તો થઈ જાય છે. થાય ને આવું? ભગવદ ગીતાના ભલે ને અત્યાર સુધીમાં 52 ક્લાસ એટેન્ડ કર્યા હોય, પણ છતાંય ક્યારેક એવું વર્તન થઈ જાય છે કે ના કરવું જોઈએ. થાય કે નથી થતું આવું? પછી પાછળથી અફસોસ થાય છે. પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે અર્જુન ભગવાનને. ભગવાન, તમે કહો છો બહુ મીઠું મીઠું લાગે છે કે આ કરવાથી પાપથી બચી શકાય, આ કરવાથી પાપથી બચી શકાય, પણ છતાંય પાપ કર્મ તો થઈ જાય છે. વેરી ડિફિકલ્ટ. આનો રસ્તો શું? ત્યારે ભગવાન કહે છે, આ અર્જુન, તારી વાત સાચી છે. આનું કારણ છે કામ, એશ, ક્રોધ, એશ, રજોગુણ સમુદ્ભવ. રજોગુણના કારણે ઉત્પન્ન થયેલો કામ જે છે ને, સૌથી મોટો દુશ્મન છે આપણો. એના કારણે ક્રોધ ઉત્પન્ન થાય છે ને એના કારણે આ શ્લોકની અંદર એકચ્યુઅલી બધા પ્રશ્નના જવાબ છે. મને ક્રોધ શું કામ આવે છે, ક્રોધમાંથી હું કેમ બહાર નીકળી શકું, આ બધા પ્રશ્નના જવાબ આની અંદર છે. ભગવાન, તો કેવી રીતના આનાથી બચી શકાય છે? બરાબર. અને કામનું પ્રમાણ કેટલું? ભગવાન કે જુદું જુદું છે જીવો પ્રમાણે. કોઈ અગ્નિ ધુમાડાથી, બરાબર, ધારો કે ખરડાઈ ગયો હોય, ફૂંક મારો, ધુમાડો જતો રહે, અગ્નિ પ્રગટ થાય. ઓછો કામ છે, તરત અગ્નિ પ્રગટ થઈ જાય, તરત ભક્ત બની જાય. દર્પણ ધૂળથી, અરીસો ધૂળ વાળો થઈ ગયો હોય, સાફ કરવામાં વાર લાગે. તો કોઈ એવા વ્યક્તિ હોય રજોગુણી તમોગુણી હોય, થોડું વાર લાગે અને ભક્ત બનાવવામાં, નો સમજી શકે ભગવદ ગીતા. અને ભ્રૂણ ગર્ભાશયથી કોઈ વ્યક્તિની ઈચ્છા એટલી બધી હોય, ગમે એટલી વાર એને કોલ કરીને બોલાવો તો પણ ક્લાસમાં આવે નહીં. બરાબર. ગમે એટલી કોલિંગ સેવા આપણે કરીએ, વારંવાર ફોન કરીને બોલાવીએ તો પણ એ ક્લાસમાં ના આવે. કારણ કે ગર્ભાશયથી આવૃત થયેલો ભ્રૂણ 9 મહિને જ બહાર આવે. એમ કોઈ વ્યક્તિના એવા ખરાબ કર્મો હોય, ભગવદ ગીતાના શરણે કોઈ દી આવી ના શકે, ભગવાન કૃષ્ણને ઓળખી ના શકે, રામને ઓળખી ના શકે. બરાબર. તો અર્જુન પૂછે છે કેવી રીતના બહાર નીકળવું? ભગવાન એ જ સંદર્ભમાં આગળ વાત કરે છે કે અર્જુન, આમાંથી બહાર નીકળવું જોઈએ. કારણ કે જીવાત્માની જે શુદ્ધ ચેતના છે ને, એ કામ દ્વારા ઢંકાઈ જાય છે. બરાબર. અને કામ કોઈ દી સંતુષ્ટ નહીં થાય. આજ સુધી કોઈની ઈચ્છાઓ સંતુષ્ટ નથી થઈ અર્જુન, અને થશે પણ નહીં. બરાબર. તો ભગવાન રસ્તો શું? ભગવાન કહે છે કે ઇન્દ્રિયમાં કામનો આશ્રય છે, મનમાં છે, બુદ્ધિમાં છે, આ બધા કામના નિવાસ સ્થાન છે. બરાબર. અને એ વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. માટે તું શરૂઆત કર ઇન્દ્રિયોથી. એટલા માટે આપણે વૈષ્ણવો પેલા ઇન્દ્રિયો ભગવાનમાં લગાડીએ. આંખથી ભગવાનના દર્શન, કાનથી ભગવાનના કથા સાંભળવી, જીભથી ભગવાનની કથા બોલવી, ભગવાનનું નામ બોલવું, નાકથી ભગવાનને ચડાવેલા તુલસી પત્ર પુષ્પ સૂંઘવા. બરાબર. હાથથી ભગવાનની સેવા. ઇન્દ્રિયો ભગવાનમાં લગાડવાની. ભગવાન કે શરૂઆત ત્યાંથી કરો. ત્યાંથી કરશો તો ધીમે 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 કામનું દમન થશે. બરાબર. એટલે આગળ ભગવાન એ જ સંદર્ભમાં છેલ્લે વાત કરે છે, કર્મેન્દ્રિય જળ પદાર્થ એટલે શરીર કરતા ઉપર છે, એના કરતા મન ઉપર છે, મન ઉપર બુદ્ધિ છે, બુદ્ધિ ઉપર અહંકાર છે, અહંકાર ઉપર આત્મા છે. મન છે ડેટાબેઝ છે ડિઝાયર નો, ઈચ્છાનો. તો ભગવાન કહે છે બે બાજુથી એટેક કરો. ઉપર, બરાબર, તમે જોવો છો કે આત્માનો ખોરાક છે ભગવાનનું નામ. બરાબર. જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણનો નિત્યદાસ. તો ભગવાનનું નામ આપો. નીચે રહેલી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાડો. ઉપર અને નીચેથી બે બાજુ એટેક કરશો તો મનમાં રહેલો ડેટા અલ્ટિમેટલી સડી જશે ધીમે 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 ધીમે. અને મન છે શુદ્ધ થશે, ભગવાનમાં લાગી જશે. બરાબર. બાકી આ 5 ઘોડા અને બુદ્ધિ, મન, આ એક કઠોપનિષદ માંથી લીધેલું એક શ્લોક, એના ઉપરથી બનાવેલું આ પિક્ચર છે કે આપણી 5 ઇન્દ્રિયો, એની લગામ એટલે મન અને બુદ્ધિ, બરાબર, એનો સારથી છે અને આત્મા પાછળ બેઠો છે. અત્યારે પ્રોબ્લેમ એવો છે કે આપણે ભૂલી ગયા છીએ કે આપણે આત્મા છીએ. આપણે એવું માનીએ છીએ કે હું આ શરીર જ છું. એટલા માટે બધો કંટ્રોલ છે બુદ્ધિના હાથમાં છે અત્યારે. ઇન્દ્રિય ઈચ્છા કરે છે, બરાબર, મન ડિઝાયર કરે છે, મન પાસે ડેટાબેઝ છે, જૂનો ડેટાબેઝ છે. જ્યારે જીભ ને અડધી રાત્રે 12 વાગે તીખું તમતમતું ખાવાની ઈચ્છા થાય, પંજાબી ખાવાની ઈચ્છા થાય, મન પાસે ડેટાબેઝ છે. મન કે હા લાસ્ટ ટાઈમ ખાધું તું બહુ મજા આવી હતી. અને બુદ્ધિ શું કરશે? બુદ્ધિ એને રસ્તો બતાવશે કે હા હું વ્યવસ્થા કરું છું, રાત્રે 12 વાગે કયું રેસ્ટોરન્ટ ખુલ્લું હોય, ચાલો હું વ્યવસ્થા કરું છું. બુદ્ધિ આ વ્યવસ્થા કરે અને આપણે ઊંધા પાટે. પણ જો આપણે એ સ્વીકાર કરીએ કે ના, આ શરીર નથી, આપણે આત્મા છીએ,
ત્યારે આ બુદ્ધિનો આત્મા સાથે કોન્ટેક્ટ થવાનું ચાલુ થાય. બુદ્ધિને ભગવદ્ ગીતા વાંચવામાં લગાડો, મનને ભગવાનની સેવામાં લગાડો, ઇન્દ્રિયો દ્વારા ભગવાનની સેવા કરો, તો શું થશે કે બુદ્ધિ છે ભૌતિકમાંથી આધ્યાત્મિક બનશે. અને ત્યારે જ્યારે અડધી રાત્રે ઈચ્છા થશે, બરાબર, મન પોતાના અનુભવો કહેશે અને બુદ્ધિ વ્યવસ્થા કરશે, તો આત્મા અડધી રાત્રે આત્મા કહેશે, ઓ ભાઈ ઓ, અત્યારે અડધી રાત્રે ના હોય, તરત જ. એટલે જે આત્મજ્ઞાની વ્યક્તિ હોય એના ઇન્દ્રિય ઉપર સંયમ હોય. તમે જોયું છે ને, બરાબર, 32 જાતના પકવાન હોય, પણ આત્મજ્ઞાની, ખરેખર જે આત્મજ્ઞાની વ્યક્તિ હોય એના જીહવા ઉપરથી લઈને બધી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોય. મળવા મુશ્કેલ છે કળિયુગની અંદર, પણ શાસ્ત્ર આપણને સમજાવે છે. તો આ જે અધ્યાય કર્મયોગ, આનું જે સેન્ટર જે શ્લોક કહો એ યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર, ભગવાનની પ્રસન્નતા માટે. તમને એમ થાય કે આમાં ભગવાનની ક્યાં વાત આવી? હા, તો શ્લોક નંબર 30 વાંચી લો, 30 ખોલો અને વાંચો. મયી સર્વાણી કર્માણી, કૃષ્ણ કહે છે કે બધા કર્મ મારા માટે. અચ્છા, તો 9મા અધ્યાયમાં જઈને વાંચો, યત કરોસી યજ્ઞાસી યજ્જોસી દદાતિ યત યત તપસ્યસી કૌંતેય તત કુરુષુ મદ અર્પણમ. કૃષ્ણ કહે છે મને અર્પણ કરો. જે કઈ કરો એ યત કરોસી યદ અસ્નાસી, તમે જે ખાવ છો મને અર્પણ કરો. યત કરોસી, જે કઈ કરો છો મને અર્પણ કરો. બરાબર, જે કઈ તપશ્ચર્યા કરો છો, એકાદશીના વ્રત કરો છો, ભગવાન કે મને અર્પણ કરો. બરાબર, એનાથી શું થશે? આપણે એક કાર્ય સાથે સંકળાયેલા પાપ કર્મથી બચી જઈશું. બાકી એક પણ કાર્ય પાપથી દૂષિત ના હોય એવું બને નહીં. તમે એમ કે હું પ્યોર વેજીટેરિયન છું, પણ ઘઉંની રોટલી ખાવ છો ને, ઘઉં બનવાની પ્રોસેસ જોઈ લો. આપણે બધા ઘણા બધા ખેડૂત છે, બરાબર, આપણે ખેતરમાં જયારે આપણે હળ ચલાવીએ છીએ ટ્રેક્ટરથી, કેટલા બધા જીવ મરી જતા હશે. પાણી છોડીએ કેટલા જીવ મરી જતા હશે. ઉગે પછી દવા છાંટો કેટલા જીવ મરી જતા હશે. તમને શું લાગે એનું પાપ નહીં લાગે? કર્મનો સિદ્ધાંત અગ્નિ સમાન છે. ઉપનિષદની અંદર લખેલું છે, કર્મનો સિદ્ધાંત અગ્નિ સમાન છે. જેમ અગ્નિ, નાનું બાળક હાથ નાખે અગ્નિમાં, તો અગ્નિ એમ કે નાના બિચારું નાનું બાળક છે, આને નો દજાડાય, એવું કરે, બાળક દાજી જાય છે ને. સેમ કર્મનો સિદ્ધાંત અગ્નિ સમાન છે. આપણે નથી જાણતા તો આપણે જાણવું જોઈએ. આપણે જાણવું જોઈએ કર્મનો સિદ્ધાંત શું છે, કેમ બચી શકાય. જેમ તમે અહીંથી અમેરિકા જાઓ, તમે કેનેડા જાઓ, તો કેનેડામાં ઉતરો, તમારે કેનેડાના કાયદા જાણવા પડશે. અહીંયા ગમે ત્યાં પાનની પિચકારી મારી દો છો, ત્યાં જઈને નહીં ચાલે. બરાબર, ત્યાંના કાયદા જાણવા પડશે તમારે. તમે ત્યાં જઈને, બરાબર, ધારો કે પાનની પિચકારી મારશો, પોલીસ આવશે ને પકડશે, તમે એમ કહેશો કે ભાઈ ભૂલ થઈ ગઈ, કેનેડામાં હું પહેલી વાર આવ્યો ને, કાયદો જાણતો નહોતો, મને માફ કરી દો. હાલશે? છોડી દેશે કેનેડિયન સરકાર આપણને? નહીં છોડે. બરાબર ને? તો કાયદા જાણવા પડશે. મનુષ્ય જન્મ લીધો છે ને, તો મનુષ્ય જન્મના કાયદા છે, સત્વગુણ રજોગુણ તમોગુણ, જાણવા પડશે. કર્મનો સિદ્ધાંત. બરાબર ને? વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ બે હાથ ઊંચા શું કામ કરીએ તમને ખબર છે? મંત્ર બોલીએ ત્યારે આમ. આ શરણાગતિના નમસ્કાર છે. સરેન્ડર. હું તમારો છું, તમે મારા છો. બરાબર. હા, ઓલા ખબર છે ને કે આપણે જૂના પિક્ચર માં જોયું છે, પોલીસ આવે, બરાબર, બંદૂક, હેન્ડ્સ અપ. ઓલા વિલન હોય, ડાકુ હોય, શું કરે? હાથ ઊંચા કરે. હું શરણાગત, આપણી પાસે કઈ નથી હવે. બરાબર, એમ આપણે હેન્ડ્સ અપ. ડાકુ જ છે ને આપણે, આમ તો વિલન જ છીએ, એટલે તો અહીંયા છીએ આપણે. બરાબર, હેન્ડ્સ અપ. બરાબર, મારી પાસે કઈ નથી, હું શરણાગત છું, ક્ષમા કરી દો. એટલા માટે હાથ ઊંચા કરીએ છીએ. કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને કઈ ઉમેરવું છે? કોઈને કઈ ટીકા?